ડાયરેક્ટલી અમારી સંસ્થાઓ જોડાયેલી છે. અને આ સેલ દ્વારા આખા વર્ષ પર ઘણી બધી એક્ટિવિટીઝ ગર્લ્સ માટે સ્પેશિયલી અને ઘણી બધી એક્ટિવિટીઝમાં ગર્લ્સ અને બોಯ್સ બધા માટે અમે કરીએ છીએ. જેની અંદર મતલબ ગયા વર્ષે તો જે સાયકલ જેને નહોતી જેને સાયકલ ચલાવતા નહોતી આવડતી એવી દીકરીઓ માટે સાયકલ ખરીદી પણ ખરા અને એમને શીખવાડી પણ ખરા. એ નાના એવા મુદ્દાથી હું તમને વાત કરું ત્યાંથી લઈ અને લગભગ દરેક સંસ્થાને સેનેટરી દીકરીઓને સેનેટરી પેડ ફ્રી ઓફ ચાર્જ અવેલેબલ થઈ શકે એ સુધીની પણ આપણે વ્યવસ્થા કરી શક્યા છીએ. અને અમારા ચેરમેન શ્રી છે લગભગ આ સેલ માટે દર વર્ષે 22 થી 25 લાખ સુધીનો મતલબ ગ્રાન્ટ પણ અમારી પાસ કરતા હોય છે. જેમાં ફિમેલ ફેકલ્ટી સ્ટાફ છે અને કેટલીક આપણી વિદ્યાર્થીનીઓ છે એને જ્યારે પણ જે પણ પ્રકારની કોઈ પણ પ્રકારની જરૂરિયાત ઊભી થાય તો સંસ્થા જે છે એ ખડે પગે ઊભી રહે છે. અને આપનું જે આજનું જે આપણો વિષય છે એમાં અમને ઘણું એવું લાગ્યું કે અમારા જો ભાઈઓ પણ આમાં જોડાશે તો ખૂબ એમને જ્ઞાન પ્રાપ્ત થશે. એટલે આજના કાર્યક્રમમાં અમે બહેનોની સાથે ભાઈઓને પણ જોડવા માટે વાત કરેલી છે અને બધા ખૂબ આતુર છીએ તમને સાંભળવા માટે. અને બસ ઘણી બધી સંસ્થાઓમાંથી વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે એટલે આપણે 1-2 મિનિટમાં આપણે વાત શરૂ કરીએ. આભાર સ્વામી. બરાબર છે, બહુ સુંદર, વેરી નાઇસ. આ જે સેલ છે એમના પ્રેસિડેન્ટ છે ચેરપર્સન એ છે ડોક્ટર વીણાબેન પટેલ. એ પણ થોડીક વારમાં આપણી સાથે જોડાશે. ઓકે. આજે આખી સંસ્થા જે આખી યુનિવર્સિટી છે એમાંથી સ્કૂલ્સમાંથી પણ કેટલાક WC કોઓર્ડિનેટર અને દરેક કોલેજમાંથી કેટલાક વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયા છે. જેમાં ફેકલ્ટીઝ પણ છે અને વિદ્યાર્થીઓ પણ છે. ઓકે. આનંદનો વિષય છે. બધા લોકોને રસ છે, ખરેખર ખુશી થાય સાંભળીને. જે વિદ્યાર્થીઓને અને ફેકલ્ટીને ઇન્ટરેસ્ટ છે એ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એટલે એમને વિષયનો પણ ખ્યાલ છે અને વિષયમાં ઇન્ટરેસ્ટ પણ ખૂબ છે. એ જ આશ્ચર્યની વાત છે કે આ સમયમાં આવી રીતે બધાને રસ હોવો અને સ્વેચ્છા એ બધાએ ભાગ લેવો એ ખરેખર બહુ સુંદર વસ્તુ છે, ગૌરવની વસ્તુ છે. પણ સ્વામીજી આપનું પણ નામ જે છે અને વિષય એ બહુ આકર્ષિત છે અને એટલે કદાચ કોઈને રસ ન હોય તો પણ એમ થયું કે ના આપણે સાંભળવા જોઈએ અને વિષય પણ એટલો ઇન્ટરેસ્ટિંગ છે એટલે બધાને વધારે રસ પડ્યો છે. તો સાંભળ્યા પછી એમનો કેવો અભિપ્રાય છે. અરે શ્યોર મેડમ, ભલે આપણે 125 થયા છે આપણે ભલે આવશ્યક છે. હા, we can start. Okay, fine. Thank you, Sunita ma'am. સો આપણે ફોર્મલી આપણા આ ઇવેન્ટને સ્ટાર્ટ કરીએ. મને ખૂબ જ જેને કહીએ ને કે એકદમ ખુશીની લાગણી થાય છે કે આજે મારે પરિચય આપવાનો છે સ્વામીની સુપ્રભાનંદા સરસ્વતીજીનો. બહુ જ ટૂંકમાં જો કહીએ તો તમને સ્લાઇડ્સ એટલા માટે રાખી છે કે કદાચ મારો અવાજ બ્રેક થાય તો તમે લોકો એને ફોલો કરી શકો. પવિત્ર અને સંસ્કારી કુટુંબમાં જન્મેલ, કારકિર્દી પછી બેન્કિંગ ક્ષેત્રમાં 12 વર્ષની સેવા એમણે આપેલી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં તેઓ સારા એવા હોદ્દા ઉપર હતા. યુવાવસ્થામાં આકર્ષણનું કેન્દ્ર હિમાલય અને સંતો એમને બહુ જ એટલે વારે વારે હિમાલયની ટૂર ઉપર જતા અને બધું ડિસ્કવર કરીને આવતા. એમને કુદરતના સાનિધ્યમાં અને પોતાના જીવન ઘડતર હિમાલયના ભ્રમણ કરતા કરતા બહુ બધું એમને જેને કહીએ કે એમણે આગળ વધ્યા અને એમણે જ એને પ્રેરણા આપી કે આ એમનું જીવન જે છે સામાન્ય કરતા અલગ રીતે એમને આપણે જેને કહીએ ને કેરિયર પ્લાન, એ કેરિયરમાં તો એક જગ્યાએ પહોંચી ગયા હતા પણ એમણે આખો ટર્ન એમની લાઈફનો જેને કહીએ કે એમને ઉદ્દેશ્ય મળ્યો. મનુષ્ય જીવનના ઉચ્ચતમ ધ્યેયને પ્રાપ્ત કરી અને ધન્ય થયા અને પોતાના અનુભવોને સાચી સમજને બીજા સાથે એમને શેર કરવું બહુ જ ગમે. વારે વારે હું એમને લાહો લેતી હોઉં છું. પણ હું આટલામાં નહીં પતાવું, મને એમનું હજી વધારે ઇન્ટ્રોડક્શન આપવું છે કે આજે આપણે જેના પાસેથી આ એક
અતિ અગત્યના મુદ્દા વિશે આત્મશક્તિ વિશે જાણવા માંગીએ છીએ કે એ ખરેખર એનું આખું બેકગ્રાઉન્ડ શું છે એ જો અગર આપણે જાણીએ તો Swamini ji is a disciple of Pujya Swami Vidyutadmanand Saraswati and Pujya Swami Dayanand Saraswati ji since from 1932. શિવાની Okay. મેડમ અનમ્યુટ. હા Yeah, I have done it. So who was a great exponent of Vedanta and Hindu scriptures. With the grace of both Mahatma, she has got a sannyas diksha from them in year 2003. Swamini ji comes from a very posh Brahmin family holding a very rich spiritual background. After finishing her graduation during the career, along with her service, she has started visiting Himalayas for spiritual upliftment. She was very lucky to have a satsang with them regularly. In year 1990, she came in contact with Swami Vidyutadmanand Saraswati ji, who is a great Vedant Acharya and founder of institution named Adhyatma Vidya Mandir in Ahmedabad. Swamiji inspired her to join a long-term course in Gurukulam, Anaikatti, 1995 to 1998 for a profound study of Vedanta as well as a proper structure of a lifestyle of sadhus. In a Gurukulam, she had great opportunity to learn Sanskrit grammar with Panini Sutra and Vedic chanting, also along with in-depth study of Vedanta Pratnatre and the Upanishads, Bhagavad Gita, and Brahma Sutras with Sanskar Bhashya and other tikas. Since 1998, she is in Ahmedabad and she is a teacher, teaches Vedanta, Bhagavad Gita, Upanishada with Bhashya Tika, Prakaran Granthas, Bhakti Granthas, Sanskrit, and Vedic chanting on regular basis. She gives the public talks in different towns of Gujarat, and she also conducts spiritual camp in a different place in India every year. She has started Vedanta Pratnatre for sincere students in 2018. So this is what her introduction. So she has a great journey, I think more than 20 years, a journey of the spiritualism. And today we are very grateful to have her with here. So to impart her knowledge with us, and we can have the more enlighten our life, and we can come to know that our own the new you in ourselves. Welcome Swamini ji, and now you can start. Ma'am, recording start karવાનું Sunita ma'am. છે જ. Ha, okay, thank you. Swamiji, unmute, I think. સ્વામીજી એક મિનિટ તમને અનમ્યુટ કરવું પડશે. મારું હવે બરાબર થયું? Yeah, perfect. Shall I start? Yeah, you can. Okay. We will start with prayer. Om Sahana Vavatu Sahano Bhunaktu Sahaviryam Karavavahai Tejasvinavadhitamastu ma Vitvishavahay. Om Shanti Shanti Shanti. Om Saraswati Namastubhyam Varade Kamarupini Vidyarambham Karishyami Siddhir Bhavatu Me Sada. મને ખૂબ આનંદ થયો આ સબ્જેક્ટ મેટર જાણીને. જે ટોપિક જે પસંદ કરવામાં આવ્યો છે, ન્યુ યુ ઇન ન્યુ નોર્મલ, આત્મશક્તિથી ખોજ. એટલો બધો મહત્વનો ટોપિક છે. The subject matter is very, very important.
because it is the goal of our life. મનુષ્યના જીવનનું એકમાત્ર ધ્યેય આ જ છે. ધ્યેય છે એટલું જ નહીં, એની આપણે શોધ કરી જ રહ્યા છે, એને જ શોધી રહ્યા છીએ. આપણે જાણતા નથી, પણ મનુષ્ય માત્રનો જન્મ આના માટે જ થાય છે. આત્માની આત્મશક્તિ કે ખોજ એવું કહીએ છીએ, પણ એટલા માટે કે દરેક જીવ, દરેક મનુષ્ય એની જ શોધમાં છે. અનાદિકાળથી દરેક જન્મ એના માટે જ લે છે, એની શોધ જીવનમાં ચાલી જ રહી છે. એટલા માટે આ ટોપિક બહુ મહત્વનો છે કે જો કોઈ એક જન્મમાં આપણને ખબર પડી જાય કે આપણે ખરેખર આના માટે જ જન્મ લઈએ છીએ, અને જ્યાં સુધી આ ખોજ પૂરી નહીં થાય, જ્યાં સુધી આપણે એ ધ્યેય પૂરું નહીં કરીએ, ત્યાં સુધી જન્મવાનું ચાલુ રહેશે. એટલે આ સમજ આપણા જીવનમાં એટલી બધી મહત્વની છે. પછી ભલે આપણે ધ્યેય આપણાથી કદાચ પૂરું ના થાય, આપણે હાંસલ ના કરી શકીએ, પણ આપણને એક દિશા મળે જીવન જીવવાની, કે ભાઈ આપણા જીવનનો કોઈ ધ્યેય છે અને એ ધ્યેય લઈને આપણે જન્મેલા છીએ. બધા જ મનુષ્યો, સૌ કોઈનું ધ્યેય આ જ છે. તમે સ્કૂલમાં પ્રાર્થના સાંભળી હશે, અત્યારે પણ તમે પ્રાર્થના કરતા હશો. જો બધી જગ્યાએ આ પ્રાર્થના એક ટ્રેડિશનના ભાગરૂપે થતી હોય. અસતો માં સદગમય, તમસો માં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય. આવી આપણી પ્રાર્થના છે. અસત્યો માં હેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ તું લઈ જા. આપણા હૃદયની પ્રાર્થના છે, દરેકના હૃદયની, જીવ માત્રના હૃદયની આ પ્રાર્થના છે. અને આ જ ઝંખના છે. અત્યારે આ ક્ષણે પણ દરેકના હૃદયમાં ખરેખર તો આ જ પ્રાર્થના રહેલી છે. આપણે એને સાંભળતા નથી, કે આપણે એને ઓળખી નથી શક્યા. આપણને થાય કે કેમ આવી પ્રાર્થના છે, બધાની આવી પ્રાર્થના છે, આવું કેમ છે? આવું એટલા માટે છે કે એ જ આપણું સત્ય છે. જે આપણે વિષય પસંદ કર્યો છે કે જેની ખોજ આત્મશક્તિ કી ખોજ, એટલે ખરેખર તો આત્મશક્તિની ખોજ, આત્મશક્તિની શોધ એટલે આત્માની જ શોધ છે. આત્મશક્તિ એ જ જગતના રૂપમાં અભિવ્યક્ત થયેલી છે. આત્મા જ આપણું સત્ય છે. પણ એ આત્મા એટલે શું એ આપણને ખબર નથી. આપણને એમ કે કોઈ શરીરમાં અંદર ઊંડે ઊંડે છે, એનું નામ આત્મા. એવું તો શરીરમાં તો છે, આપણા હૃદયમાં પણ છે, પણ એ આત્માનું સ્વરૂપ એટલું વ્યાપક છે, એટલું વિશાળ છે કે આખું બ્રહ્માંડમાં સમાઈ જાય છે. અને એનો સ્વભાવ છે સત, ચિત્ત અને આનંદ. આ શબ્દ પણ બધાએ સાંભળ્યો હોય. આનંદ તો આપણને ગમે જ શબ્દ. એ સચ્ચિદાનંદ કો, પરમ પ્રેમ કો, પરમ શાંતિ કો, મુક્તિ કો, સ્વતંત્રતા કો, આ જ એનું સત્ય સ્વરૂપ છે. અને દરેક જીવ જીવનમાં આ જ ઈચ્છે છે. એટલે આત્માની ખોજ, આત્મશક્તિની ખોજ કેમ છે જીવનમાં? જો આપણું સત્ય હોય તો કેમ એની ખોજ ચાલતી હોય જીવનમાં? કારણ કે આપણે આપણને જાણતા નથી, આત્મ સ્વરૂપને જાણતા નથી. આપણી જે સંસ્કૃતિ છે, એના જે નિયમો છે, એવા પ્રકારના છે કે આપણે જીવનમાં દરેક અવસ્થામાં, દરેક વ્યવહારમાં, દરેક સ્થળે, દરેક સમયે આ આત્માનું દર્શન કરતા જઈએ, આત્માનો અનુભવ કરતા થઈએ, એવા પ્રકારની વ્યવસ્થા આપણી સંસ્કૃતિમાં છે. આપણને એમ કે આત્મા પ્રાપ્ત કરવાની વસ્તુ છે. એ આત્મા એટલે જ પરમાત્મા.
આત્મા એટલે જ આનંદ, આત્મા એટલે જ પ્રેમ, આત્મા એટલે જ સત્ય. એ જ બધાનું મૂળ છે. ધ રૂટ, ધ મેઇન કોઝ જો હોય તો આત્મા છે. અને એ છે જ હિયર એન્ડ નાવ, રાઈટ હિયર, રાઈટ નાવ. અત્યારે એ જ આપણું સત્ય છે, બધાનું સત્ય છે. આપણે જાણતા નથી. અને એ આપણું સત્ય છે એટલે આપણા હૃદયમાં એની ઈચ્છા છે. તો વેદાંત શાસ્ત્ર નો વિષય છે આ બધો. તો પણ છેવટે એ આપણું જીવન છે. ક્યારેક તો આપણે એનાથી પરિચિત થવાનું જ છે. આપણે સ્કૂલમાં એવું સાંભળ્યું પણ છે, સા વિદ્યા યા વિમુક્તએ. એટલે ખરી વિદ્યા કઈ છે? તો કે જે આપણને મુક્તિ અપાવે. શેમાંથી મુક્તિ અપાવે? તો કે બધા જ પ્રકારની મર્યાદામાંથી, બધા પ્રકારની પરવશતામાંથી, દુઃખમાંથી, નિરાશામાંથી હંમેશ માટે જે આપણને મુક્તિ પ્રાપ્ત કરાવે, એ જ વિદ્યા ખરા અર્થમાં વિદ્યા છે. ઉપનિષદ ની અંદર એક શિષ્ય ગુરુ પાસે જાય છે. એક ઉપનિષદની વાત છે. અને ગુરુજીને કહે છે કે મને આવી મુક્તિમાં રસ છે. અને ગુરુજી એને કહે છે વે વિદ્યે વેદિતવ્ય, તારે બે વિદ્યા જીવનમાં પ્રાપ્ત કરવી જોઈએ. કઈ બે વિદ્યા? પરાવિદ્યા અને અપરાવિદ્યા. એટલે અત્યારે જ્યાં શિક્ષણનું કામ ચાલી રહ્યું છે, અધ્યયનનું કામ ચાલી રહ્યું છે, કેટલા બધા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, આ બધા દ્વારા જે ઉપાસના થઈ રહી છે વિદ્યાની, એક એ વિદ્યા આપણા જીવનમાં છે જેનું મહત્વ છે. અને ગુરુજી કહે છે કે આ વિદ્યાની ઉપાસના પણ થવી જોઈએ. આપણા જીવનનો પાયો છે, એનાથી આપણો વિકાસ છે, એનાથી આપણી ઉન્નતિ છે. પણ બીજી વિદ્યા પણ આપણા જીવનમાં આવશ્યક છે, અને એ છે પરાવિદ્યા. પરાવિદ્યા એટલે આત્મશક્તિની ખોજ, એને જાણવું. પણ વિદ્યા કેમ કહેવામાં આવ્યું? વિદ્યાથી તો શું મળે આપણને? વિદ્યાથી કે બીજું પ્રાપ્ત ના થાય. વિદ્યા એટલે જ્ઞાન. વિદ્યા કે જ્ઞાનથી આપણને કોઈ જે વસ્તુ ન હોય એ પ્રાપ્ત ના થાય. જે વસ્તુ હોય એનું જ્ઞાન થાય, કારણ કે એનું અજ્ઞાન છે. અને અજ્ઞાન તો માત્ર જ્ઞાનથી જ દૂર થાય. એટલે આત્માની અવિદ્યા, આત્માને ન જાણવું, પોતાના સ્વરૂપને ન જાણવું, આપણા સત્યને ન જાણવું, જગતના સત્યને ન જાણવું, એનું નામ અવિદ્યા. એ અવિદ્યા દૂર કરવાનો ઉપાય એટલે આ વિદ્યા, આત્મવિદ્યા. એને બ્રહ્મ વિદ્યા પણ કહેવાય. આ જે વિદ્યા છે એ આપણને આપણા જ સ્વરૂપનું જે અજ્ઞાન આપણી બુદ્ધિમાં છે એને દૂર કરવામાં અત્યંત આવશ્યક. અને ભગવાન એટલે જો તમે ભગવાન મને આ પ્રકારે સમજતા હો, એમાં શ્રદ્ધા હોય. પણ ભગવાન શબ્દ આપણી સંસ્કૃતિમાં આપણે ભગવાન શબ્દ કહીએ છીએ, ખરેખર તો અલ્ટિમેટ ટ્રુથ, પછી એ જ તત્વ, એ જ આત્મા, એ બધાનું સત્ય છે. તમે એને ભગવાન કહો, તમે એને જીસસ કહો, તમે ઈસાઈ કહો, જે સંપ્રદાયમાંથી આવતા હોય, જે વ્યક્તિ જે ધર્મમાંથી આવતા હોય, બધા જ જે સ્વરૂપ છે એનો જે સાર છે, એનો સાર તત્વ છે, ખરું સત્ય છે, એનું નામ જ આત્મા. ધેટ ઇઝ ધ અલ્ટિમેટ ટ્રુથ. અને બધા જીવોનું સત્ય છે. જળ ચેતન સૌ કોઈનું સત્ય આ છે. નાનામાં નાનું જંતુ હોય, તુચ્છમાં તુચ્છ કીડી, કે પછી ઝેરી કોઈ એવા જીવજંતુ હોય, સર્પ, વીછી વગેરે, ત્યાંથી શરૂ કરીને દેવતા, એમ બધાનો સમાવેશ જેમાં થઈ જાય એવું આ તત્વ છે. આત્મા અનેક ને એ એક જ આત્મા, જેનો સ્વભાવ છે જ્ઞાન, જેનો સ્વભાવ છે સચ્ચિદાનંદ, જેનો સ્વભાવ છે પ્રેમ, જેનો સ્વભાવ છે પૂર્ણતા. આ જે છે એ જ જીવ માત્રનું સત્ય છે.
અને એની જ ઉપાસના ચાલી રહી છે જીવનમાં. જો આપણને ખબર પડી જાય કે આપણું જીવન એના માટે જ છે, તો બહુ સ્વામીજી અનમ્યુટ કરજો તમને. ઓકે, થેન્ક યુ. ઓકે, અનમ્યુટ થઈ ગયા ને? હા, ના વચ્ચે ના, પાછું ઓડિબલ ઓડિબલ. હા, કેટલું જ કઈ ગયું? ના ના ના, ડીડ યુ મિસ એનીથિંગ? આઈ થિંક 2. બે પાર્ટિસિપન્ટ મિનિટ જેટલો કે બે વાક્ય જેટલો? વાક્ય મિનિટ તો નહીં હોય. ઇટ ઇઝ ઓનલી બે એકાદ વાક્ય જ, એક કે બે વાક્ય છે. ઓકે ઓકે. એટલે જીવનમાં જેની શોધ ચાલી રહી છે એ તત્વ આપણું સત્ય છે, અને એ જ આપણી ઈચ્છા છે. ખરેખર બધાનું સત્ય છે, જીવ માત્રનું સત્ય આ છે. એટલે તુચ્છમાં તુચ્છ જંતુ હોય તો એનું સત્ય પણ આ છે. કીડી માત્રનું સત્ય આ છે, અને ઉત્કૃષ્ટ ઉપાધિ દેવી દેવતાઓ એનું સત્ય પણ આ જ છે, અને આપણું સત્ય તો હોય જ. આવા આપણા સત્યથી આપણે સભાન નથી, અને એની ઈચ્છા છે. એટલે આ ઈચ્છા પૂરી કરવી એ પણ આપણા જીવનનું ધ્યેય હોવું જ જોઈએ. તો પછી બીજી બધી જે ઈચ્છાઓ પૂરી થાય છે અને આપણી ઉન્નતિ થાય, વિકાસ થાય, ભૌતિક વિકાસ જેને કહીએ, એટલે કે આપણી કારકિર્દી હોય, કેરિયર, આપણું ભણતર, એજ્યુકેશન, ભૌતિક સંપત્તિ, વેલ્થ, આપણું કોઈ સ્ટેટસ હોય, આપણી સમાજમાં કોઈ પ્રતિષ્ઠા હોય, કે લગ્ન જીવન હોય, જીવનમાં જેની પણ ઈચ્છા છે અને આપણે ખૂબ મહેનત કરીને, રાત દિવસ મહેનત કરીને જે મેળવતા હોઈએ છીએ, એ બધું ખરેખર તો ત્યારે જ સાર્થક થાય જ્યારે આપણે આ ઈચ્છાને પૂરી કરવા પ્રયાસ કર્યો હોય. કારણ કે મૂળભૂત ઈચ્છા આપણી એ છે. એટલે એને લોકો પૂછતા હોય છે, વોટ ઇઝ રિયલ સક્સેસ? કે સાચી સફળતા શું છે? તો સ્વાભાવિક છે કે સાચી સફળતા એ જ હોય કે જ્યાં જીવનમાં કોઈ ફરિયાદ ના હોય, કોઈ સંઘર્ષ ના હોય, અને આપણે જે કંઈ મહેનત કરીને મેળવ્યું છે એ બધાનો આપણે આનંદ લઈ શકીએ. બધા અનુભવે છે કે ભાઈ સરસ મજાનું ભોજન પીરસાયું હોય થાળીમાં, આપણું મૂડ ના હોય તો ભોજનનો કોઈ અર્થ નથી. એમાં આપણી આજુબાજુ ઘણો બધો વૈભવ પથરાયેલો હોય, ઘણી બધી વસ્તુઓ ઉપલબ્ધ હોય, મોજ શોખના સાધનો હોય, સગવડતા હોય, આપણા મનપસંદ વ્યક્તિઓ, વિષયો, બધું હોય, પણ જો આપણું મન એને માણવા માટે તૈયાર ના હોય, આપણા મનમાં કંઈક ઉશ્કેરાટ હોય, સંઘર્ષ હોય, અશાંતિ હોય, તે વસ્તુઓ કામમાં નથી આવતી. એટલે એ બધી વસ્તુઓ જેને આપણે ભૌતિક ઉન્નતિ કહીએ, એ પરાવિદ્યા છે. એને માણવાનું સામર્થ્ય જે છે એ આપણી અંદર છે. એટલે આપણું ફોકસ જીવનમાં આ બધી જ સિદ્ધિ, જેને આપણે હાર્ડ સ્કિલ એવું પણ કહી શકીએ, એનો કેમ ઉપયોગ કરવો, એનાથી કેમ આનંદ મેળવવો, એ થવા માટે, એ સુખના અનુભવ માટે, પ્રેમના અનુભવ માટે, કે શાંતિના અનુભવ માટે આપણું ફોકસ આત્માની ઉન્નતિ એના તરફ પણ હોવું જોઈએ. જો એ કામ થશે તો જ આપણે આ બહારની સિદ્ધિને માણી શકીશું. એટલે આ સોફ્ટ સ્કિલ થઈ, એનો વિકાસ પણ થવો જોઈએ. એને પરાવિદ્યા એવું કહે છે કે આ બંને જીવનમાં જાણવી જોઈએ, અપરાવિદ્યા અને પરાવિદ્યા. એટલે જ્યારે વિદ્યાની ઉપાસના થઈ જ રહી છે આ ક્ષેત્રમાં, તમે લોકો રાત દિવસ વિદ્યાની ઉપાસના, વિદ્યાની આરાધના, અને બધાનું કલ્યાણ થાય, બધાની ઉન્નતિ થાય, પોતાના જીવનમાં એ લોકો સફળ થાય, એ માટે જે રીતે પ્રયાસ થઈ રહ્યો છે, તો એમાં આ એક સમજ
હોવી એ બહુ જ મહત્વની વસ્તુ છે. એટલે પહેલી તો ઓળખ, પોતાના સ્વરૂપની ઓળખ, સ્વની ઓળખ, એ પણ આપણા જીવનનું ધ્યેય હોય. અને બહુ સરસ વસ્તુ જાણવા જેવી છે જીવનમાં, કે આપણે જે જગતમાં છીએ, જે જગતમાં આપણને અસ્તિત્વ મળ્યું છે, જીવન મળ્યું છે, અને આપણી આજુબાજુ જે કંઈ છે એ આ આત્માનું જ પ્રાગટ્ય છે, પરમાત્માની જ અભિવ્યક્તિ છે. એટલે એટલી બધી સુંદરતા છે જગતમાં, સર્વત્ર જળ ચેતન બધાની અંદર. 5 મહાભૂતોનું બનેલું જગત, સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર, વૃક્ષો, વેલાઓ, પર્વતો, નદીઓ, તળાવ, સમુદ્ર, પશુ પક્ષીઓ, મનુષ્યો, જે કંઈ છે એ કેવળ અને કેવળ પરમાત્માની જ અભિવ્યક્તિ છે. એને ઉપનિષદ કહે છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. અને આપણો સમાવેશ એમાં થઈ જ જાય. એટલે આપણું આવું ઉત્કૃષ્ટ સત્ય છે. સ્વામી વિવેકાનંદજી મહારાજ કહે છે અમૃતસ્ય પુત્રાહ. એટલે આપણે કોઈ તુચ્છ નથી, આપણે એની સંતાન છીએ. આપણું સત્ય અમૃત છે, પ્રેમ છે. આવા આત્માની આપણને ઓળખ નથી. અને વાસ્તવમાં જે અનુભવીએ છીએ આપણે, ભલે આપણે જાણતા નથી, પણ જે અનુભવીએ છીએ, જે પણ શક્તિ હોય આપણી અંદર, એ બધી જ શક્તિ પરમાત્માની જ શક્તિ છે. કુદરતમાં જોઈ શકીએ આપણે જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ, આ પાયો છે, એ ભગવાનની શક્તિ છે. અને એ જ ખરેખર બધાની અંદર અભિવ્યક્ત થાય છે. આપણે એવું માનીએ છીએ કે મારી શક્તિ છે, એટલે પછી આપણે પાછા પડીએ છીએ. કેમ? તો કે પછી સરખામણી થવાની, કે મારી કરતા પેલી વ્યક્તિ તો વધારે હોશિયાર છે, એને તો વધુ આવડે છે, અથવા તો એ તો આગળ વધેલી છે. અથવા તો અભિમાન જન્મશે કે મારી અંદર કંઈક છે, હું કંઈક વધારે જાણું છું, હું કંઈક હોશિયાર છું, હું સફળ છું. આ બધા સંઘર્ષ આમાંથી જ જન્મે છે. એટલે આપણી જીવનની દ્રષ્ટિ જો સ્પષ્ટ હોય તો આપણે એવી રીતે જીવન જીવીએ કે આવી સરખામણી, કે આવી હરીફાઈ એ મહત્વનું ના રહે. હરીફાઈ, હેલ્ધી કોમ્પિટિશન, મહત્વાકાંક્ષા, ઉચ્ચ પ્રકારના ધ્યેય, આ બધું આપણને જીવનમાં આગળ લઈ જવા માટે જરૂરી છે, એની ના નથી. પણ આપણે એ પણ જાણવું જોઈએ કે ખરી સફળતા શેમાં છે, કે આ બધું મને ક્યારે કામમાં આવશે? તો જ્યારે હું આ મારા આત્મ સ્વરૂપને જાણીશ ત્યારે. એટલે ભગવાને આપણી અંદર એવી દિવ્ય શક્તિઓ મૂકેલી જ છે. એ કેમ અનુભવાતી નથી? કારણ કે કેટલીક મર્યાદાઓ, કેટલુંક અજ્ઞાન આપણે લઈને આવેલા છીએ. અને એ દૂર કરવું બીજી ભૌતિક ઉન્નતિની સાથે સાથે આ આંતરિક જે બધી મૂંઝવણ હોય, અજ્ઞાન હોય, આવરણ હોય, એને દૂર કરવા એ આપણી જવાબદારી છે, આપણી જ જવાબદારી છે. અને તો જ આપણે આપણા જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકીશું, ખરા અર્થમાં સફળતા. લોકો કહેતા હોય કે કેમ આત્મવિશ્વાસ કેળવવો? અહીંથી શરૂઆત થાય છે. જો આપણે આત્મામાં રસ લઈશું, આપણને આપણા સ્વરૂપ માટે આદર હશે, પ્રેમ હશે, અને એને મહત્વ આપીને આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીશું, તો પછી જીવનમાં પાછા નહીં પડીએ. તો પછી જે કંઈ આપણે મેળવીશું એનો આનંદ પણ લઈ શકીશું. એટલું જ નહીં, આ કે એવું નથી કે તમે જીવનના અંતે સફળતા પ્રાપ્ત કરો ત્યારે આનંદ મળે. આજે આત્માની વાત થાય છે, આત્મશક્તિની વાત થાય છે, એ મેળવવાની વસ્તુ નથી. એને ભલે તમે સફળતા કહો, પણ એ સફળતા સિદ્ધ થયેલી સફળતા છે. એટલે કે અત્યારે જ આપણું સ્વરૂપ આ છે, માત્ર જાણતા નથી. એટલે પરાવિદ્યાની વાત કરી કે અવિદ્યા દૂર કરનારી પરાવિદ્યા, એનું પણ મહત્વ હોય આપણા જીવનમાં. તો ભલે એ જ્યારે આપણને ભવિષ્યમાં સમય મળે, અનુકૂળતા મળે, ત્યારે આપણે એ કામ કરી શકીએ. પણ અત્યારે આપણે ક્યાંથી શરૂઆત કરવી આપણા જીવનમાં? તો જે છે ભગવાનની શક્તિ છે, ભગવાનનું સ્વરૂપ છે, પરમાત્માનું સ્વરૂપ છે. આપણે પણ
આપણું સત્ય પણ એ જ છે, આપણી અંદર પણ એ બધી શક્તિઓ છે, અને કુદરતમાં સર્વત્ર એ જ પરમાત્મા છે. એટલે આપણો આધાર આ પરમાત્મા છે. આપણે એની સાથે જોડાયેલા જ છીએ અને આપણે જીવન જીવવાનું છે. એટલે આપણે એકલા એકલા અટુલા ક્યારેય નથી. કોઈ પણ વ્યક્તિ અનાથ નથી કે એકલી અટુલી નથી. જો એ જાણે તો એને એને બહુ આનંદ થાય, એને જીવન જીવવાની એક શક્તિ મળે. એટલે કુદરત તો છે જ ને આપણી આજુબાજુ. ભલે કોઈ એમ કે મને ભગવાન નથી સમજાતો, ભગવાનનું સ્વરૂપ નથી સમજાતું, એના દર્શન નથી થતા, પણ આ કુદરત તો છે, પ્રકૃતિ તો છે, એ તો આપણી માતા છે. એ દરેકને હૂંફ આપે છે, દરેકને આધાર આપે છે. એટલે આ કુદરતની અંદર જે ભગવાનની અભિવ્યક્તિ છે કે આત્માની અભિવ્યક્તિ છે, એવી સુંદર રીતે અભિવ્યક્ત થઈ રહ્યું છે તત્વ, કે એના કેટલાક નિયમો છે. જગતને આપણે નિહાળીએ તો સમજાશે. કુદરતને આપણે પ્રેમ કરતા હોઈએ, કુદરત માંથી ઘણું બધું શીખવાની વૃત્તિ વાળા હોઈએ, તો આપણને જણાશે કે કુદરતમાં બધા જ પરિબળો નિસ્વાર્થની ભાવનાથી કામ કરી રહ્યા છે અને એ સેવા કરી રહ્યા છે, અને એમાં આપણી સેવા છે, આપણું સંચાલન થઈ રહ્યું છે. આપણે તો બધું તૈયાર હતું ને આ જગતમાં આવ્યા છીએ. આપણે કઈ પ્રિપેરેશન કરી નથી કે હું કયું ઘર પસંદ કરું, કયા માતા પિતા પસંદ કરું, ક્યારે જન્મ લઉં, કશું પસંદ નથી કર્યું. બધું આપણને આપવામાં આવ્યું છે. આ કોણ આપનાર છે? અને અત્યારે પણ આપણી કાળજી કરનાર કોણ છે? જેટલું જેટલું આપણે પુરુષાર્થ કરીએ છીએ, મહેનત કરીએ છીએ, તો એનું ફળ આપનાર કોઈક તત્વ છે. એટલે બધા જીવોને હૂંફ આપનાર, બધાનો આધાર એ તત્વ જે છે, એની નોંધ લીધા વગર જો આપણે જીવન જીવીએ તો આપણે એકલા અટુલા જ રહેવાના, પછી અસહાયતાનો જ અનુભવ થશે. એટલે આવી દ્રષ્ટિ સાથે આપણે આપણું જીવન જીવીએ, અને સાથે સાથે આ કુદરતમાં જે પરિબળો, જે નિયમને અનુસરે છે, એનો એક નિયમ છે કુદરતના પરિબળોનો, એક કાયદો છે. એમાં નિસ્વાર્થતા, પરોપકાર, આ બધી વસ્તુઓ છે. તો જે સમષ્ટિમાં હોય, જે કોસ્મિક લેવલે છે, એ જ આપણા સ્તરે હોય, ઇન્ડિવિડ્યુઅલ લેવલે, વ્યક્તિગત સ્તરે અને સમષ્ટિ સ્તરે. એટલે આપણે જુદા નથી જગતથી, આખું જગત જોડાયેલું છે. હોલ વર્લ્ડ ઇઝ કનેક્ટેડ. એટલે આ ક્રિએશન, જગતનું સર્જન, એ કોઈ આડેધડ સર્જન નથી. બધા નિયમો ના આધારે બુદ્ધિપૂર્વકનું સર્જન છે, જેમાં પ્રેમ છે, કાળજી છે, મમતા છે, ગ્રેસ, અનુગ્રહ છે. આવું સુંદર આ જગત છે, અને આપણે જગતનો ભાગ છીએ. એટલે આપણું જે જીવન છે, એ જીવનનો કાયદો પણ આપણે બનાવવો પડે. આપણે માત્ર સ્વાર્થને કે આપણી ઈચ્છાઓને મહત્વ આપીને આગળ વધીએ તો એક સ્વતંત્રતા છે આપણને, આપણે જરૂર આગળ વધી શકીએ. પણ બુદ્ધિમાન મનુષ્ય, જેને ખરેખર આગળ સાચી સફળતામાં રસ છે, જેને આત્મવિશ્વાસ કેળવવામાં રસ છે, જેને બંધનમાંથી મુક્ત થવામાં રસ છે, દુઃખમાંથી મુક્ત થવામાં રસ છે, એ મનુષ્ય આ બધાનો લાભ લઈ શકે. તો એ જે પૂર્ણતા છે, એ આપણી અંદર પણ છે, આપણું પણ સત્ય છે. તો કુદરતને, જગતને ચલાવનાર જે નિયમો, પરિબળો છે, જે કાયદા છે, એને આપણે આપણા જીવનનો આધાર બનાવવો જોઈએ. અને એને ધર્મ કહેવું હોય તો કહી શકાય. એમાં કોઈ વાડા જ મતભેદ નથી, બધા માટે સમાન છે, જેને માનવ ધર્મ કહેવાય. અને એ ધર્મનું જ્ઞાન કોઈને નથી એવું પણ નથી. એ ધર્મનું જ્ઞાન પણ બધાને છે. જેમ કે હું જેની સાથે જીવન જીવતી હોઉં, જેની સાથે વ્યવહાર કરતી હોઉં, એ વ્યક્તિ મારી સાથે જૂઠું બોલે તો મને ના ગમે. કોઈ પણ આપણી સાથે અસત્ય ભરેલો વ્યવહાર કરે તો આપણને ન ગમે. તો મારો ધર્મ શું થયો કે હું પણ એવું ના કરું? મારા જીવનમાં પણ સત્યનું મહત્વ હોય. પ્રમાણિક માણસ આપણને ગમે, પ્રમાણિકતા ગમે. તો મારા જીવનનો નિયમ પણ પ્રમાણિકતા હોય. હિંસા મને ના ગમે,
તો હું પણ હિંસાનું આચરણ ન કરું. મારી અપેક્ષા હોય કે બીજા મારા પ્રત્યે દયાભાવ બતાવે, મારી ભૂલ થઈ હોય તો પણ મારા પ્રત્યે ક્ષમા કરે. તો આ બધી વસ્તુઓ આપણે જાણીએ જ છીએ અને આપણને એ ગમતું હોય છે. તો મારી ફરજ શું? હું કઈ રીતે વ્યવહાર કરું, હું કઈ રીતે જીવન જીવવું, તો આ બધા નિયમો બનાવું જીવનમાં. એ દેવી સંપત્તિ એવું પણ કહે છે. આપણી અંદર આ બધું જ છે. આપણે એમાંથી શીખીએ. નહીતર પછી શું થશે? તો કે માત્ર કન્ઝ્યુમર બની રહીશું, કે ભોગવવું, લેવું, ફાયદો લેવો. તો આ જગત તો આપણી સેવા કરે જ છે, બધાને એનો ફાયદો મળે જ છે. પણ પછી આપણી શું ફરજ બને? આપણે કેવી રીતે કન્ઝ્યુમર માંથી કોન્ટ્રીબ્યુટર બનીએ, અને એવો બનીએ તો આપણને શું ફાયદો થાય? આ બધું શીખવા જેવું છે. એટલે આને સોફ્ટ સ્કિલ કહેવાય. આપણને ગમતું હોય છે કે કોઈ આપણને મદદ કરે, સંકટના સમયમાં ઉપયોગી થાય. આપણી નાનામાં નાની જરૂરિયાત હોય, એનાથી એ લોકો સભાન હોય અને આપણને મદદ કરે, તો કેટલું બધું આપણને ગમતું હોય છે. મુશ્કેલીમાં આવીને તરત ઊભા રહે, આપણને કોઈ સારી સલાહ આપે, આ બધો વ્યવહાર આપણને બહુ જ પ્રિય હોય છે. તો આના પરથી આપણે આપણું જીવન ગોઠવી શકીએ કે મારા જીવનના નિયમો શું બનાવું, કયા બનાવું. હું પણ આ પ્રકારનો વ્યવહાર શીખું, તો હું જો બીજાને સુખ આપીશ, તો ધીરે ધીરે આત્મશક્તિ જે છે ને એ એના યથાર્થ રૂપમાં, સાચા સ્વરૂપમાં અનુભવાશે. આ જે અનુભૂતિ આપણા વ્યવહારમાંથી જે આપણને અનુભવ થાય, એ જ આપણું બળ છે. કારણ કે આનંદનો અનુભવ છે, સુખનો અનુભવ છે અને આપણી મૂળભૂત જરૂરિયાત છે. એટલે આપણું ફોકસ આના ઉપર પણ હોવું જોઈએ. બે વિદ્યા મેળવવી જોઈએ. તો એવું નથી કે જીવનના એક સમયમાં હું અપરાવિદ્યા મેળવું, એટલે આ હાર્ડ સ્કિલ એ જ મારું ધ્યેય હોય, અને પછી આફ્ટર રિટાયરમેન્ટ કે 60 વર્ષ પછી હું આ અધ્યાત્મ કે ધાર્મિક બનું, પરાવિદ્યાની પ્રાપ્તિ કરું. આવો નિયમ નથી. પરાવિદ્યા એ અપરાવિદ્યા કેવી રીતે મેળવવી, એટલે કે ભૌતિક વિકાસ. કદાચ તમને આમાં અપરાવિદ્યા પરાવિદ્યા બહુ સમજાય નહીં, પણ પરાવિદ્યા એટલે આપણી આત્માની ઉન્નતિ, આત્મશક્તિનો વિકાસ. અને અપરાવિદ્યા એટલે આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે. કે કહું કે શિક્ષણ હોય, કારકિર્દી હોય, સ્ટેટસ હોય, લગ્ન જીવન હોય, આપણી વેલ્થ હોય, આ ભૌતિક સિદ્ધિ પણ આપણા જીવનનો એક તબક્કો છે. એ પણ આપણી આવશ્યકતા છે, એ પણ જરૂરિયાત છે. પણ એ જરૂરિયાત પૂરી કરવા માટે અત્યારે જે શિક્ષણ આપણે મેળવી રહ્યા હોઈએ, એજ્યુકેશન જે શીખતા હોઈએ, એમાં કેટલાક નિયમો અત્યારથી જ આપણે જાણી લઈએ, એનું જ્ઞાન પ્રાપ્ત કરીએ કે ભાઈ આ પ્રવૃત્તિ કરતી વખતે પણ હું મારી અંદર એવી કઈ કઈ ક્ષતિ છે, મર્યાદા છે, મારો કોઈ ખોટો સ્વભાવ છે, એને હું જાણું અને ધીરે ધીરે એ બધાને દૂર કરું. આ મારી વ્યક્તિગત ઉપાસના થઈ ગઈ અને એમાંથી મને બળ મળે. આ કરતા કોઈ રોકી ના શકે. આપણી અંદર આવું પરિવર્તન લાવતા આપણને કોઈ રોકી ના શકે. હા, ફરિયાદ હોય કે ભાઈ બહેનોને કેમ કોઈ આગળ નથી વધવા દેતું, અથવા કેટલી બધી હરીફાઈ છે, કેવી રીતે આગળ વધવું, કેમ આપણો વિકાસ થાય, શું કરવું. એટલે ત્યાં અનેક આવરણો આવતા હોય, બીજા આપણને રોકતા હોય, એવું આપણે કહી શકીએ. પણ આ જે આત્મવિકાસ છે, જેને અને મનની સ્વસ્થતા એવું કહીએ, આપણી મનની શક્તિઓનો વિકાસ. સ્વચ્છ મન, સ્વસ્થ મન. અને સ્વસ્થ મન હશે તો ગમે તે પરિસ્થિતિમાં આપણે યોગ્ય નિર્ણય લઈ શકીશું. જીવનમાં પ્રતિકૂળતા પણ આવે, અનુકૂળતા પણ આવે, ચડતી પડતી આવે, સંયોગ વિયોગ, જાત જાતનું બધું ઈચ્છનીય અનિચ્છનીય આ ઘટનાઓ બનવાની, અને આપણે એનો સામનો કરવો જ રહ્યો. તો કેવી રીતે યોગ્ય નિર્ણયો લેવા, કેવી રીતે પોતાની રક્ષા કરવી, અને કેવી રીતે ભગવાને આપેલી શક્તિઓનો વિકાસ કરવો અને ઉદારતાથી એનો બીજાને લાભ મળે એવું સુંદર આપણે જીવન જીવતા શીખવું. એટલે વિદ્યાની ઉપાસના, આત્મવિદ્યાની ઉપાસના, ખોજ, ભલે આપણે કહીએ આત્મશક્તિની ખોજ, પણ એ શક્તિ અંદર છે જ.
આપણે એનો આવિર્ભાવ કરવાનો છે. એ સિદ્ધ જ છે, માત્ર એને આપણે પ્રગટાવવાની છે, એને ઇન્વોક કરવાની છે. કેવી રીતે થાય? એટલા મૂલ્યોનું પાલન. કહ્યું ને, કુદરતમાં બધા મૂલ્યો છે, અને જે મને ગમે છે એ બીજાને ગમે છે. કુદરતમાં જે સંવાદિતા છે, હાર્મની છે, આપણા જીવનમાં પણ સંવાદિતા હોય. આપણે ઘરમાં કામ કરતા હોઈએ કે બહાર કામ કરતા હોઈએ, સવારે કરતા હોઈએ કે સાંજે કરતા હોઈએ, ગમે તે પરિસ્થિતિમાં હોઈએ, દરેક વખતે આપણને દરેક વ્યવહારમાં શાંતિ, પ્રેમ, સંતોષ આ જ જોઈતું હોય છે. પણ લગભગ સંઘર્ષ થતો હોય, અશાંતિ થતી હોય, એ જોવા મળે છે. જીવનના અનુભવો આ પ્રકારના હોય છે. તો બહાર જે સંઘર્ષ છે એનું કારણ આપણો આંતરિક સંઘર્ષ છે. એટલે આજે બધું જાણીશું કે અંદર જે સંઘર્ષ છે એમાંથી મુક્ત થવા માટે આપણો પ્રયાસ હશે તો બહારના સંઘર્ષો ધીરે ધીરે દૂર થશે. દરેક વ્યક્તિ જો આ મૂલ્યોને સમજે, એનાથી જ પોતાના માટે આદર જન્મે. એવી રીતે આત્મવિશ્વાસ વધારવો, એને પર્સનાલિટી ડેવલપમેન્ટ પણ કહો. તો આત્મવિશ્વાસ વધારવો, આત્મશક્તિ વધારવી, એનો ઉપાય આ મૂલ્યો છે કે આજે મારી અંદર દેવી સંપત્તિ છે, એને હું મારા જીવનનો પાયો બનાવું અને સાવધાનીપૂર્વક હું વ્યવહાર કરું. એટલે કે હું મારી અંદર જે કે દોષ છે એને પણ ઓળખું, એને દૂર કરું, અને જે નિયમો છે, જે મૂલ્યો છે, એને મારા જીવનનું લક્ષ્ય બનાવું. એ મૂલ્યોનું આચરણ મારા જીવનમાં હોય. બહુ મહત્વની વસ્તુ છે. એમ કરતા કરતા આપણો વિકાસ થાય. પણ કે આપણને કોના માટે આદર હોય? ભલે જગતમાં પ્રમાણિકતા નામની વસ્તુ આપણને બહુ જોવા ના મળે, અહિંસા નામની વસ્તુ જોવા ના મળે, સત્ય ના જોવા મળે, આપણે નિરાશ થઈ જઈએ, કદાચ આપણે પાછા પડીએ. ઘણીવાર આપણે ના છૂટકે એમાં ભાગ લેવો પડતો હોય. ભલે આ બધું હોય, પણ વી શુડ નો, આપણને ખબર હોવી જોઈએ કે ખરી સ્ટ્રેન્થ, ખરી તાકાત જીવન જીવવાની એ તો અહીંથી જ આવે છે. એ જ મારું સત્ય છે, એ જ મારું રક્ષક બળ છે, પરિબળ છે. રક્ષા કરનારી વસ્તુ એ જ છે. ગમે તેવા વિપરીત સંજોગોમાં જો આપણે ટકી શકતા હોઈએ તો એ આપણી પોતાની આ જે શક્તિઓ છે, જે મૂલ્યોનું પાલન કરવાથી પ્રાપ્ત થાય છે, એ આત્મબળ છે. એ જ ખરેખર આપણું રક્ષક હોય, અને ખરી સફળતા એનાથી જ મળતી હોય, અને બહુ આનંદ મળે છે એનાથી. જીવનનો ખરો આનંદ એમાંથી જ આપણને મળે છે. એટલે જગત તો કદાચ એના નિયમો જુદા હોય, આપણે એની સાથે જોડાઈ ના શકીએ, ભળી ના શકીએ, જગત આપણો વિરોધ કરતું હોય એવું જણાય, લોકો આપણી નિંદા કરતા હોય એવું જણાય, આ બધું હોય. પણ એની રીત જુદી છે, એની ગતિ જુદી છે, એ જે હોય તે. પણ આપણે કોણ છીએ, ક્યાં છીએ, કેવા છીએ, આપણે સ્પષ્ટ હોવા જોઈએ કે હું મૂલ્યનિષ્ઠ જીવન જીવવા માંગુ છું, મને પ્રમાણિકતા પ્રિય છે, સત્ય પ્રિય છે. તો હું પ્રાર્થના કરી શકું કે વિપરીત સંજોગોમાં પણ આ બધાનું પાલન કરવાનું બળ મને મળે. ભલે કદાચ એવું કોઈક વખત આપણે એવું કરવું પડે, પણ છતાંય આપણે ભગવાનને કહી શકીએ આ વખતે મારાથી પાલન ના થયું, પણ ભગવાન મને બળ આપજે. એમ કરતા કરતા ધીરે ધીરે આપણે આપણો વિકાસ કરીએ. જો આ રીતે આપણે જીવન જીવીશું તો જીવનમાં જે કંઈ મેળવીએ છીએ એ બધાનો આનંદ મળશે. જો આ નહીં કરીએ, આ મૂલ્યોનું પાલન નહીં હોય, કારણ કે સ્વતંત્ર છીએ ને, મૂલ્યોનું પાલન ન કરવા આપણે સ્વતંત્ર છીએ. અને આજકાલ તો તમને તરત ડગલે ને પગલે જોવા મળે કે ક્યાં બધા સાચું બોલે છે, ક્યાં બધા પ્રમાણિક છે, ક્યાં કશું આવું છે. તો મેં એક જ એવો ટેકો લીધો છે કે હું જ આ બધું કર કરું, અને એમાં ગુમાવવાનું ઘણું હોય. એટલે વિવેક જોઈએ, થોડુંક ડાપણ જોઈએ કે ભાઈ લાંબા ગાળાનો બેનિફિટ છે એ મને નહીં મળે. અત્યારે હું જૂઠું બોલીશ તો મને ઘણું બધું મને ગમે છે બધી વસ્તુઓ મળી જશે, ટૂંકા ગાળાનો લાભ મળશે, શોર્ટ ટર્મ ગેઇન મળશે, પણ હું શું ગુમાવું છું મને ખબર નહીં હોય.
એટલે આપણે આ જાણવું જોઈએ કે જ્યારે માણસ જીવનમાં અસત્યનું આચરણ કરતો હોય અને સુધરે જ નહીં, એને એમ લાગે કે આવું જ હોય, એમાં શું થઈ ગયું, તો ખરેખર શું પરિસ્થિતિ થતી હોય છે. એક સમય એવો આવે કે આપણે ભાંગી પડતા હોય છે. અને મુખ્ય વસ્તુ એ છે કે આપણને આપણા માટે જ કોઈ રિસ્પેક્ટ નથી હોતું. આપણે આપણો જ સ્વીકાર નથી કરી શકતા. આપણને આપણા માટે જ માન ના હોય. પછી એવા આપણે ગમે તેવા પૈસાદાર હોઈએ, ધનવાન હોઈએ, લોકો આપણી વાહ કરતા હોય, બધી રીતે આપણે સફળ હોઈએ, પણ મને જ મારા માટે આદર ના હોય તો એનો શું અર્થ છે? હું કેવી રીતે મારા જીવનને માણી શકું? અને જે કે મેં ભેગું કર્યું હોય એ અનિત્યના માર્ગે ભેગું કર્યું હોય તો એ જ વસ્તુ મને યાદ અપાવવાની છે કે જો આપણે તો કેવી ચાલાકી કરી, કેટલા હોશિયાર, કેવું કર્યું ને કેવું મેળવી લીધું, બધા કરતા આગળ વધી ગયા અને બધી રીતે આપણે સફળ થયા. લોકો જાણતા નથી પણ હું તો જાણતી હોઉં ને, તો મને મારા માટે આદર ના રહે, હું મારો સ્વીકાર ના કરી શકું. બસ આવી જ્યાં સુધી સ્થિતિ હોય ત્યાં સુધી જીવનમાં ક્યારેય મને મારાથી શાંતિ ના મળે. હું મારાથી અસંતુષ્ટ હોઉં તો પછી જગતથી પણ અસંતુષ્ટ જ હોઈએ. આ તો સાચી સફળતા નથી. એટલે આ સાવધાનીની જરૂર છે. એક તો આ સત્ય જે છે, આખા જગતમાં જે સત્ય રહેલું છે એને વિથ ધેટ અવેરનેસ, એને જાણીને હું મારું જીવન જીવતા શીખું. મૂલ્યો છે એને મારા જીવનનો પાયો બનાવું, ગાઈડલાઈન બનાવું અને મારું ફોકસ આના ઉપર હોય, આત્મવિકાસ ઉપર. અને હું મારો વ્યવહાર કરું, ભલે ડિગ્રી મેળવવાનો હોય, આપણે જે ક્ષેત્રમાં અધ્યયન કરતા હોઈએ એમાં આગળ વધવાનો હોય, કે પૈસા કમાવાનો હોય, કે પછી ગૃહસ્થ આશ્રમ ચલાવવાનો હોય, આપણું જીવન હોય, એમાં સંબંધો હોય, ક્યાંય પણ રિલેશનશિપ હોય સ્વજનો સાથે, એ બધામાં રિલેશનશિપ એટલે આ સ્વજનો સાથેની, આપણી બીજા બધા એની વાત નથી આવી. એટલે આપણા સંબંધો સ્વજનો સાથેની આપણા બધા જે સંબંધો છે એમાં પ્રેમ, સંવાદિતા એ બહુ જ મહત્વની વસ્તુ છે. એક સરસ દ્રષ્ટાંત એના માટે છે. આજકાલ મોટા ભાગના વિદ્યાર્થીઓ પાસે મોટરસાયકલ હોય, બાઇક, એના ઉપર જતા હોય. હવે જો તમે જે ટ્રાફિકના નિયમો છે એનું ઉલ્લંઘન કરો, અથવા રસ્તા એવા બન્યા હોય અને એમાં બમ્પ આવતા હોય પણ તમે એની કેર ના કરો અને તમારે ઝડપથી જવું છે બસ, અને હું ઝડપથી ચલાવી શકું છું અને ધીરજ નથી અને મારે નિયમનું ધ્યાન નથી રાખવું, હું મારી રીતે ચલાવું, તો બાઇક ઉપર જેટલા બમ્પ આવે તો આપણે આરામથી, ઉંમરને કારણે, શક્તિને કારણે આપણને બહુ એ વખતે જણાય નહીં, એટલે આપણને એમ થાય કે આ તો મજા છે, એમ કરીને આપણે આગળ વધતા હોઈએ. પણ જેટલી વાર આપણે કુદાવીએ છીએ બમ્પ અને આપણું વાહન ધીમું નથી પાડતા, એને આદર નથી આપતા, તો એ જરાક આપણને જર્ક લાગે, આપણી બેકમાં, કમરમાં જરાક આંચકો લાગે, આપણને અનુભવાય નહીં, આપણે એમ તેમાં શું મજા આવી. વર્ષો સુધી જયારે આ પ્રકારની આપણી ટેવ હોય તો ધીરે ધીરે એ વસ્તુ નુકસાન કરનારી બને. એક સમય એવો આવે કે આપણને પછી બેક પેન ચાલુ થાય. અમારા ગુરુજી એક સરસ દ્રષ્ટાંત આપે હંમેશા, કે જુઓ આપણે આ સમષ્ટિને, એટલે કે આ ક્રિએશનને, આખા જગતને ધ્યાનમાં રાખીને નહીં જીવીએ, આ નિયતિને, કુદરતને, જે પરમાત્માની અભિવ્યક્તિ છે, એના જે નિયમો છે એ બધાને આપણે આદર નહીં આપીએ, રિસ્પેક્ટ નહીં હોય અને આપણે મન ફાવે રીતે જીવીશું તો નુકસાન આપણને છે. કઈ રીતે? તો કે એક મોટું લીમડાનું વૃક્ષ હોય, જબરજસ્ત મહાકાય, આટલું મોટું થડ હોય, તો કે છે કે તમે એવા વૃક્ષ પાસે જાઓ, યુ રિમૂવ યોર શર્ટ અને થોડી પીઠ ઘસો એની સાથે, એ વૃક્ષ સાથે 5-10 મિનિટ એ ઘર્ષણ જે થયું તો પછી લીમડાને શું નુકસાન થયું, એ ઝાડને શું નુકસાન થયું? એમાંથી બહુ તો જરા તરા કંઈક એના પોપડા જેવું ખરી હોય, પણ
એ જે પીઠ ઘસી છે એ માણસની હાલત જોવા જેવી હશે. એવા ઉજરડા પડી ગયા હોય, એમાંથી લોહી વહેતું હોય, બિચારા કેટલાય વખત સુધી એ સરખી રીતે કપડા ના પહેરી શકે, એવી સ્થિતિ હોય. આમ માણસ જયારે કુદરતના નિયમોની વિરુદ્ધ, એટલે જે આ કાયદો છે, નિસ્વાર્થતા, પરોપકાર, મૂલ્યો, આ બધો જે જીવનનો આધાર છે એનું ઉલ્લંઘન કરે અને સ્વાર્થને, પોતાના ધ્યેયને જ મહત્વ આપે અને પોતાની અંદર જે કઈ અવગુણો હોય એને ધ્યાનમાં ના લે, તો છેવટે માણસ બિચારો પડી ભાંગતો હોય છે, નિરાશ થઈ જતો હોય છે, બહુ દુઃખી થતો હોય છે. એટલે આવું જીવન શું કામ માણસે જીવવું જોઈએ? જ્યારે આપણી પાસે બધા પ્રકારનું માર્ગદર્શન છે, તેનો ઉપયોગ કરીને આપણે આપણું જીવન જીવી શકીએ. અને એમાં જેટલી નાની ઉંમરમાં આ દ્રષ્ટિ હોય આપણી પાસે, તો વ્યક્તિ પોતાનું જીવન બહુ સફળ બનાવી શકે, બીજાને પણ ઉપયોગી થાય. અને આ જ ખરેખર આત્મશક્તિની ખોજ છે. તમે તમારી જાતને નવી જોશો, પણ આ સમજ હોવી જરૂરી છે. કારણ કે આ જગતમાં જેનું પણ અસ્તિત્વ છે, જળ હોય કે ચેતન હોય, પશુ હોય, પક્ષી હોય, મનુષ્ય હોય, કોઈ પણ હોય, એનું એક આગવું સ્થાન છે, એનું એક મહત્વ છે. એક ભગવાન એક દરેકને સ્થાન આપ્યું છે. એવરીવન ઇઝ યુનિક. ત્યાંથી આપણા જીવનની શરૂઆત થાય કે મને પણ ભગવાને શક્તિ આપેલી છે. અને જે અત્યારે મારી પાસે છે, જે શિક્ષણ બાળપણમાં મળ્યું, માતા પિતાએ જે સંસ્કારો આપ્યા, સોસાયટીમાંથી, સમાજમાંથી જે કે મને શીખવા મળ્યું, પૂર્વ જન્મમાંથી આપણે કઈ લઈને આવ્યા હોઈએ, આ બધું આપણી પાસે છે. એ મારા જીવનનો પાયો હોય તો એમાંથી મને ઘણી બધી સ્ટ્રેન્થ મળે અને હું ત્યાંથી મારો આત્મવિકાસ કરું, આત્મવિશ્વાસ વધારવાનો પ્રયત્ન કરું. મારી પોતાની જે સ્ટ્રેન્થ છે, ઇનર સ્ટ્રેન્થ, એનો આધાર લઈને, એને ઓળખીને હું એને પ્રેમ કરું, આત્મ સ્વરૂપને. મને મારા માટે જ આદર હોય, મારા માટે એક રિસ્પેક્ટ હોય, મારો સ્વીકાર હોય, આત્મસંતોષ હોય, એવું જીવન જીવતા શીખો. ખરેખર આવા બધા સેમિનાર કહો કે ઇવેન્ટ કહો, એ બહુ જરૂરી છે આપણા જીવનમાં. કારણ કે આ જ ઉંમરમાં આ બધું શીખીશું તો પછી સમાજમાં જે બધી ગરબડ ચાલતી હોય એ પણ સુધારી શકાય. અને આપણી જવાબદારી આપણી જ છે સુધારવાની. એટલે કેવી દ્રષ્ટિ હોય, કેવો અભિગમ હોય બધા સાથે વ્યવહાર કરવાનો. એટલે આ જે રિયાલિટી, દરેકનું જે સત્ય છે, જેને સમત્વ કહેવાય, એને ધ્યાનમાં રાખીને આપણો વ્યવહાર હોય તો ઉત્કૃષ્ટ વ્યવહાર. અને આ નહીં શીખીએ તો દુઃખ તો હતું, છે અને રહેશે. એટલે આ ઉંમરમાં, આ ઉંમર છે ખરેખર તો આ બધું શીખવાનું. એટલે આની પણ આરાધના થાય, ઉપાસના થાય. સમજવા માટે અમે દ્રષ્ટાંત આપતા હોઈએ. એ પતિ અને પત્ની આ બંને જણા એનું જીવન જીવતા હોય ત્યારે ઘણીવાર બહુ સંઘર્ષ હોય, મોટે ભાગે સંઘર્ષ હોય. પતિ પત્નીને જે રીતે જોતા હોય અને પત્ની પતિને જે રીતે. એટલે આપણે ઉપર છેલ્લો વ્યવહાર કરીએ છીએ કે ભાઈ આનું નામ આ પત્ની કહેવાય અને આ પતિ કહેવાય. ઠીક છે, એ બંને વચ્ચેનો વ્યવહાર એ આપણું જીવન છે, બરાબર છે. પણ એનું ઊંડાણ કેટલું છે, એની ડેપ્થમાં પણ જવું જોઈએ. અને એને ધ્યાનમાં રાખીને આપણે વ્યવહાર કરીએ તો જીવનમાં સુખ શાંતિ મળે. તો બધાનો સ્વીકાર, બીજા માટે સદભાવ. એટલે એમાં કયું સમાન તત્વ છે એને શોધતા રહેવું જોઈએ. કઈ રીતે? તો કે આ પતિ છે, બરાબર છે, પણ એની નીચે બીજું કયું સત્ય છુપાયેલું છે? તો એ પુરુષ છે. આ પત્ની છે, પણ બીજું કયું સત્ય છુપાયેલું છે? તો કે સ્ત્રી છે. તો સ્ત્રીની અંદર અમુક પ્રકારના ગુણો હોય, વિશેષતાઓ હોય, શક્તિ હોય, અને એ પણ ભગવાનનું સર્જન છે. તો એના માટે આદર હોય, એનો સદભાવ હોય, એના માટે સન્માન હોય. પણ એના કરતા ભિન્ન વ્યક્તિત્વ એટલે આ પુરુષનું વ્યક્તિત્વ. એટલે એ માત્ર પતિ જ નથી, એમાં પુરુષ રહેલો છે. પુરુષના ગુણો, એની ક્વોલિટી, એમાં જે શક્તિ છે, એના માટે આદર હોય. પત્નીમાં સ્ત્રી પણ, પતિમાં પુરુષ પણ. તો એક વિશાળતા, વ્યાપકતાનો અનુભવ થશે. પછી એનામાં પણ બીજી
સમત્વ રહે. એનું પણ એક ઊંડાણ છે કે ભાઈ એ માત્ર સ્ત્રી નથી, એ સ્ત્રી અને પુરુષ એ બે ખરા પતિ પત્ની, પણ બંને વચ્ચે એક સમાન તત્વ કયું છે કે મનુષ્ય છે. એટલે મનુષ્યના ગુણો, મનુષ્યનો જે સ્વભાવ હોય, સ્વાભાવિકતા હોય, એમાં જે મર્યાદા હોય, એ બધાને ધ્યાનમાં રાખીને વ્યવહાર થાય તો એ વ્યવહારમાં બહુ બધું આપણે જતું કરી શકીએ, ક્ષમા આપી શકીએ, વ્યક્તિને સ્વીકારી શકીએ, અને તો જ પછી આ બધી મહેનત ફળે આપણા જીવનમાં. એનાથી વધારે દ્રષ્ટિ કરવાની છે. આપણે સાંભળ્યું છે ને વસુદૈવ કુટુંબકમ, એટલે આખી પૃથ્વી એક કુટુંબ છે. એવું જ છે ખરેખર કે મનુષ્ય તો ખરું, પણ મનુષ્યથી વધારે સત્ય કયું છે, એની ડેપ્થ કઈ છે, તો કે જીવ છે. તો હવે જગતમાં બીજા બધા મનુષ્યો છે, બધાનો સમાવેશ મનુષ્યના તરીકે આપણે એક આદર આપ્યો, પછી એમાં જીવત્વ છે તો જીવને મહત્વ આપીએ તો વધારે આપણે ઉદાર થઈશું, વધારે વ્યક્તિનો સ્વીકાર થશે, વધારે આપણી શક્તિઓ બહાર આવશે. પછી તો જીવ એટલે શું, તો કે મનુષ્યોની સાથે સાથે પશુ પક્ષીઓનો સમાવેશ થઈ ગયો, બીજા બધા જીવોનો પણ સમાવેશ થઈ ગયો. પછી આપણો જે વ્યવહાર હોય, અદ્ભુત વ્યવહાર હોય, પછી એમાં આપવાનું વધારે, કોન્ટ્રીબ્યુટ, કેમ આપવું, અને એમ કરતા કરતા આપણે વિશાળતાનો અનુભવ કરીએ, એક નવી દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય, ન્યૂ યુ એ ન્યૂ નોર્મલ, આપણે નવા વ્યક્તિ બનીએ, પહેલા જેવા ના રહીએ, અને એ વ્યક્તિ પોતાના જીવનને આનંદથી જીવી શકે, બીજાને પણ આનંદ આપી શકે, પોતે પણ આનંદ આપી શકે. હવે એ જે જીવત્વ છે એની અંદર પણ એક સમત્વ છે. બધા જ જીવો જેમાં સમાઈ જાય, જીવો નહીં, આવા તુચ્છ જળ જેને વસ્તુઓ કહીએ, બધા પ્રાણી પદાર્થો નામ રૂપ, એ બધાનું સત્ય એટલે આત્મા. અને જે આપણા હૃદયમાં હું ના રૂપમાં સ્ફુરે છે ખરેખર, હું એમ આઈ, હું આર યુ, તત્વમસી, બસ એની ઓળખ માટે આપણું જીવન છે. એ આપણા જીવનનું ધ્યેય હોય અને આપણે જીવન જીવીએ તો જીવનમાં બહુ બધો આપણો વિકાસ હોય. આપણને એની જરૂર છે, આપણી એ મૂળભૂત ઈચ્છા છે, અને એને ધ્યાનમાં રાખીને આપણે જીવન જીવવાનું છે. ઉપનિષદ, ભગવદ્ ગીતા આ બધું શીખવાડે છે, પણ કદાચ આપણને એવી બધાને એ પ્રકારનો રસ ના હોય, એવી તક ના હોય તો કઈ વાંધો નહીં, પણ મૂલ્યો આપણા જીવનનો પાયો હોય, કુદરત આપણી આજુબાજુ છે એના માટે એક આપણને આદર હોય, એના માટે સન્માન હોય, અને આ સત્યને ધ્યાનમાં રાખીને આપણે જીવન જીવીએ તો આપણા જીવનમાં જરૂર વિકાસ થાય, ધીરે ધીરે આપણી શક્તિઓનો પણ વિકાસ થાય. એટલે સાચી સફળતા આ સફળતા છે. અને આપણે પ્રાર્થના પણ કરી શકીએ ભગવાનને કે મને આ દ્રષ્ટિ આપે, એક સાચી સમજ આપે, અને આ પ્રકારે આ દિશામાં જીવન જીવવાનું બળ પણ મને પ્રાપ્ત થાય. કેટલાક પ્રશ્નો પણ કોઈને પૂછવાના છે એવું મને કહેવામાં આવ્યું હતું. પ્રશ્નોત્તરી માટે પણ આપણે સમય રાખ્યો છે. તો Yeah, participants, if you have any question, so you can raise your hand. So we will call upon your name and you can ask, or otherwise you can put your question in chat room. તમે chat room માં તમારો સવાલ મૂકી શકો છો, અથવા તો hand raise કરો પૂછવું હોય તો. I think વિદ્યાર્થીમાંથી પણ કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે, અથવા ચેટ બોક્સમાં તમે લખો, કોઈ પણ પ્રશ્ન હોય, તમારે આત્મની ખોજ ખૂબ સુંદર વિષય છે. શિવાની બેન ચેટ બોક્સમાં આવવા લાગે છે. હા, થેન્ક યુ. આવ્યું છે, હજી સવાલ નથી આવ્યો. અચ્છા સુનિતા મેમ, ફીડબેકની લિંક હું શેર કરી દઉં? હા ભલે. હા, ચેટ રૂમમાં. મેડમ એક સવાલ આવ્યો છે. એક સવાલ આવ્યો છે. હા. How can we make a difference in lives of others? How can we make a difference in the lives of others? Right.
બીજાના જીવનમાં પરિવર્તન લાવવું છે, બીજાના જીવનમાં કોનાથી ફેર આવે, કોનાથી ફેર પડે, તમને શું લાગે છે? આપણે બીજાના જીવનમાં ફેર લાવી શકીએ, પણ બીજાના વ્યક્તિત્વમાં આપણે પરિવર્તન ના લાવી શકીએ. That we should know very well. તમે સમાજમાં જોશો તો બધા કુટુંબોમાં મોટે ભાગે આવું સાંભળવા મળે કે ભાઈ તમે તમારો સ્વભાવ બદલો. એ વસ્તુ શક્ય નથી. બીજાને આપણે એના વ્યક્તિત્વમાં પરિવર્તન ના લાવી શકીએ. હા, બીજાના જીવનમાં પરિવર્તન લાવી શકાય. કોઈ એના માટે આપણે પહેલા તો આપણી આંખ અને કાન ખુલ્લા રાખવા પડે કે ભાઈ કોઈ વ્યક્તિને શેની જરૂર છે. આપણી આજુબાજુ એવા મનુષ્યો હોય જ જરૂરિયાત વાળા કે ઘણાને નાનપણથી જ એવા સંજોગો પ્રાપ્ત થયા હોય તો ભણી ના શકે. તો આપણને જો આપણી આજુબાજુ એવા હોય તો આપણે એના જીવનમાં રસ લેવો જોઈએ. આપણી પાસે શિક્ષણ હોય તો આપણે એને શિક્ષણ આપી શકીએ, કશુંક શીખવાડી શકીએ. કોઈ ગરીબ હોય અને એને આપણે એક કોઈ વ્યવસાય શીખવાડી શકીએ, દિશા આપી શકીએ કે જેથી જાતે ધીરે ધીરે પુરુષાર્થ કરે અને પોતાના જીવનમાં આગળ વધે. આર્થિક રીતે, શૈક્ષણિક રીતે ઘણા બધા લોકો બિચારા બહુ જ અંદરથી પોતાને એટલા બધા સંકુચિત સમજતા હોય. ઘણા લોકો ડિપ્રેશનમાં હોય, નિરાશાનો અનુભવ કરતા હોય, એની અંદર કોઈ શક્તિ ના હોય નિર્ણયો લેવાની, એને આપણી મદદની જરૂર હોય, એને શિક્ષણની કે ધનની કે એવી બધી જરૂર ના હોય, પણ આવી એને લાગણીના સ્તરે આવી બધી સહાયની જરૂરત હોય તો આપણે આપણા વ્યવહારમાં આવું બધું જોવા મળે જ છે કે ભાઈ આ વ્યક્તિ અહીંયા પાછી પડે છે તો હું શું કરી શકું. એટલે જો મારી અંદર ભગવાને મને એવી શક્તિ આપી હોય, એવા વિચારો હોય તો એને હિંમત આપી શકું, એનો સ્વીકાર કરી શકું અને ધીરે ધીરે એનો આત્મવિશ્વાસ વધે એવું એને કરી શકું તો એ વ્યક્તિનું જીવન બદલાવાનું છે. તો આપણી આજુબાજુ હંમેશા એવા હોવાના જ, ઘરમાં પણ હોય, પડોશમાં પણ હોય, સમાજમાં પણ હોય. તો આપણે આ દ્રષ્ટિથી જીવન જીવતા શીખીએ કે ભાઈ હું કોને મદદ કરી શકું, કઈ રીતે મદદ કરી શકું, બીજાને કઈ રીતે સુખ આપી શકું. બસ આ મારું જો ગોલ હશે તો પછી તમે ઘણા બધાના જીવનમાં પરિવર્તન લાવી શકશો. આ આપણી ફરજ છે એ કેવી રીતે બીજાને મદદ કરવી. હા, પણ તમે એવી અપેક્ષા રાખો કે ભાઈ તારે બદલાવવું જોઈએ અથવા હું એને બદલીને જ રહીશ તો એ શક્ય નથી. કારણ કે દરેક વ્યક્તિ ભગવાનનું સર્જન છે અને ભગવાન એની પાસે કઈ વિશેષ કરાવવા માંગે છે એટલે એનો આદર હોવો જોઈએ. હા, એ તમારી જવાબદારી આવતી હોય, તમે પેરેન્ટ્સ હો કે કોઈક રીતે તમારે એને ગાઈડલાઈન આપવાની હોય, કેળવણી આપવાની હોય તો તમે એને કેળવી શકો, એ કરી શકો. પણ છેવટે તમે એની પાસેથી તમારી જ રીતે એનો વિકાસ થાય કે અમુક પરિવર્તન આવવું જ જોઈએ અને ટોપ ઓફ ધેટ કે એ વ્યક્તિ બદલાય તો જ હું સુખી થઈ શકું. આ જે આપણી સમજ છે કે આપણી આવી એક અપેક્ષા છે એમાં પરિવર્તન આવવું જોઈએ. બીજી વસ્તુ એ કે આપણે પોતે બદલાઈએ. આપણા જીવનમાં પરિવર્તન લાવવા માટે આપણે પોતે પુરુષાર્થ કરવો જોઈએ. આપણી જવાબદારી છે. આપણા પ્રશ્નો, આપણી મર્યાદા એ બધાને આપણે ઓળખવા, પોતામાં રસ લેવો અને પોતાના જીવનમાં પરિવર્તન લાવવું એ આપણી જવાબદારી છે. આપણે પછી બીજાના આધારે ના જીવીએ. બીજા મને મદદ કરે તો જ હું આગળ વધું, સમાજ મારો સ્વીકાર કરે તો જ આગળ વધું. સમાજમાં બહેનોનો કેમ વિરોધ થાય છે, કેમ એનો વિકાસ કરવા નથી દેતા, હશે એ બધી વસ્તુ છે. જો હું મારી ક્વોલિટી, ભગવાને મને જે શક્તિ આપી છે એનો આદર કરીશ અને એનો વિકાસ થાય એ રીતે આ મૂલ્યોનું જે આપણને માર્ગદર્શન આપ્યું એ મૂલ્યોને હું મારા જીવનનો પાયો બનાવું અને મારી અંદર જે મર્યાદા છે એને સ્વેચ્છાએ હું એનો સ્વીકાર કરું, એને જાણું અને દૂર કરાવવાની જવાબદારી મારી છે અને મારે કરવી જ જોઈએ. આ પ્રકારે હું જ્યારે મારી અંદર પરિવર્તન લાવવા ઈચ્છું તો દુનિયાની કોઈ તાકાત નથી કે મને રોકી શકે. આ સમજવું જોઈએ. હું બીજાને ક્યારેય ના બદલી શકું એ પણ સમજવાનું અને મારે બદલાવવું હોય તો કોઈ મને રોકી શકે નહીં. એટલે મારે મારો વિકાસ કરવો જ જોઈએ. એના માટે જ મારો જન્મ છે અને આ ઉકેલ એટલો સરસ છે. મૂલ્યોનું પાલન, આત્માનું બળ, આત્માની શક્તિનો વિકાસ, આત્માનું જ્ઞાન, આત્માની વિદ્યા, મૂલ્યોનું પાલન, આ એટલી બહુ સરસ આ માર્ગ છે કે ઉપદેશ છે કે ઉપાય છે કે વ્યષ્ટિ સ્તરે, સમષ્ટિ સ્તરે
કૌટુંબિક સ્તરે, રાજકીય સ્તરે, સામાજિક સ્તરે, લાગણીના સ્તરે જેટલી સમસ્યાઓ છે વિશ્વમાં, વ્યક્તિગત સ્તરે અને સમષ્ટિ સ્તરે, આ બધાનો ઉકેલ અહીંયા છે. એટલો સુંદર આ ઉપાય છે કે જો માણસ આને પોતાના જીવનનો પાયો બનાવે પછી કશું કરવાનું રહેતું નથી. પછી બધું ગ્રેસ ભગવાનની કૃપાથી થતું હોય છે, બીજું બધું મળી રહેશે. પણ આ જ દ્રષ્ટિ, આ જ મારા જીવનનો પાયો હોય અને હું એને જ મારું લક્ષ્ય બનાવું અને એને સમર્પિત હોઉં, તો બધી શક્તિઓ ધીરે ધીરે અંદર છે ને બધી વિકસશે અને બીજાને પણ હું જીવનમાં ઉપયોગી થઈ શકું. એમાં કશું ગુમાવવાનું નથી. ખરેખર નથી ગુમાવવાનું. જે મળવાનું છે તો આપણે મહેનત કરીએ છીએ ને મળશે જ. પણ આ તક આપી છે આપણને ભગવાને, મનુષ્યને જ આ તક આપી છે. We should realize that. We should recognize that. What is the reality? What is the truth of whole creation, whole jagat? What is the truth of our own self? To know all these things. Okay. For that also we should try. Thank you, Swamini. હજી એક સવાલ છે. If I give importance and start to love myself, it develop ego in me. How we stop this? Okay. If we start to love our own self, we will realize that ego is not ourself. We will try to remove ego. આ પ્રકારની પ્રક્રિયા છે. જ્યારે આપણે સત્યને ધ્યાનમાં રાખીને, કારણ કે આપણે પોતાને ઓળખીશું, આપણે પોતાને પ્રેમ ક્યારે કરી શકીએ તો આપણા, હવે તમે વિચાર કરો કે તમને બીજો કોઈ માણસ અહંકારી હોય તો ખબર પડે છે કે નથી પડતી કે આ તો બહુ ઇગોઇસ્ટિક છે. આવું કહેતા હોય છે ને કે આ માણસનું તો બહુ અભિમાન છે, પોતાનું બહુ અહંકાર. તમને એ વ્યક્તિ ગમે છે? આપણને ના ગમે. કોઈ અહંકાર પોતાનો બતાવે તો ના ગમે. મારો અહંકાર છે એને પણ હું સમજી શકું ને કે આ પણ ન ગમે એવો જ છે અને મારું સાચું સ્વરૂપ નથી. એટલે હું જ્યારે ડાઉન ટુ અર્થ અથવા તો હું ઓબ્જેક્ટિવિટી મારા જીવનમાં લાવું અને હું જ્યારે નિરીક્ષણ કરું કે ભાઈ મારી અંદર શેનું અભિમાન છે, તો કે મને સરસ આવડે છે, મને ઇંગ્લિશ લેંગ્વેજ આવડે છે, હું સરસ રીતે બોલી શકું છું, અથવા હું સ્પોર્ટ્સમેન છું, કે મારી અંદર આટલી બીજી બધી વિદ્વત્તા છે, કે ફલાણું છે, ઢીકણું છે. તો એ બધું ક્યાંથી આવ્યું? ક્યાંથી આવ્યું? તો કે મને નાનપણથી માર્ગદર્શન મળ્યું છે, ભગવાનની વ્યવસ્થા છે, મને બીજેથી મળ્યું છે, મને આપવામાં આવ્યું છે, એ મેં પોતે કર્યું નથી. તો આ બધું સમજવું, એનું નામ છે પોતાને પ્રેમ કરવો. સત્ય સમજવું, રિયાલિટી સમજવી કે કેવી રીતે મારો વિકાસ થયો, અહીં સુધી હું કેવી રીતે પહોંચ્યો કે પહોંચી. તો એમાં સમજાશે કે ખરેખર એ તો બધું આપવામાં આવ્યું છે. તો પછી અહંકાર ક્યાં રહ્યો? તો પછી પ્રેમ છે તો કોના માટે? કે જે મને આપવામાં આવ્યું છે એના માટે. તો મારું જે ખરું સ્વરૂપ છે પ્રગટ થશે. આવો પ્રેમ છે આત્માને પ્રેમ. એટલે એમાં ઈગો કોને કહેવાય એ સમજાય, પછી આપણે ઈગોને બાજુએ કરતા શીખીએ, એમ કરતા કરતા આપણો વિકાસ થાય અને આપણું જે સ્વરૂપ છે એમાં બીજાનો સમાવેશ થઈ જાય. એટલે એ સ્વની ઓળખમાં જગતની ઓળખ આવી ગઈ, કારણ કે બધાનું સત્ય એ જ છે. થેન્ક યુ સ્વામીજી. હજી એક સવાલ છે કે લાઈફમાં ચેલેન્જ આવે, નેગેટિવિટીને દૂર કરી પોઝિટિવ માઇન્ડ તરફ કઈ રીતે લાવી શકાય? નેગેટિવિટી એ આપણી જે અંદર મર્યાદા છે ને એને વધારે પડતું આપણે મહત્વ આપેલું છે. અને આ સરખામણી કરવી, હરીફાઈ, એ બધા કંઈક ભય છે આપણી અંદર. એટલે જ્યારે ચેલેન્જ આવે ત્યારે આપણે થોડા હલી જઈએ અને આ બધી જે વસ્તુઓ આપણે પહેલેથી જ આપણા માટેની જે માન્યતા હોય કે અન્ય માટેની, એ બધી આપણને પાછળ પાડે છે. એ ચેલેન્જ નો સ્વીકાર આપણે નથી કરી શકતા. એટલે ચેલેન્જ તો આવવાની જ છે, પડકાર તો મળવાના જ છે જીવનમાં ચારે તરફથી. આપણે શું કરવાનું? એક જ ઉપાય છે, આપણી સ્ટ્રેન્થ ઓળખવાની. એટલે કોઈ વ્યક્તિ એવી નથી કે એની અંદર તાકાત હોય જ નહીં, ઓછી વધારે હોય પણ તાકાત તો હોય જ. એટલે આપણે પોતાની જાતને ઓળખવાની છે કે ભાઈ મને શું શું આવડે છે, શું શું હું કરી શકું એમ છું. એનાથી હું થોડો મારો વિશ્વાસ વધારું, આત્મવિશ્વાસ વધારું અને ઈશ્વરની કૃપા સાથે છે. અને પછી જે ફળ મળવાનું છે એના માટે મારી અપેક્ષા ના હોય. જે રિઝલ્ટ જે મળવાનું હોય મળે, પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે મારી અંદર જે શક્તિ છે એનો સારામાં સારી રીતે ઉપયોગ અને પોઝિટિવિટી ડેવલપ થાય થોડી મારી અંદર.
અને મારી મર્યાદાઓ છે એને ઓળખું અને એને દૂર કરવાનો ધીરે ધીરે પ્રયાસ કરું, સ્વીકારથી, પોતાના સ્વીકારથી. તો પછી બળ વધશે અને પછી આપણે એ પરિસ્થિતિ સાથે કામ લઈ શકીશું. થેન્ક યુ. સાગર પ્રિયંકા કરીને છે, એમનો સવાલ છે. સાગર પ્રિયંકા. યસ મેમ. સરસ્વતીજી, મારે એકચ્યુઅલી એક સવાલ છે કે હમણાં ગર્લ્સને અને બોયઝને મેમ અલગ પ્રેમ મળે છે. ફોર એક્ઝામ્પલ, છોકરીઓને અલગથી પ્રેમ મળે છે અને છોકરાઓને બી અલગથી મળે છે, પણ બેને એક સરખો નથી મળતો. તો મેમ આ વસ્તુને દૂર કેમ કરવું ને બધા સરખો પ્રેમ મળે એવી રીતે કેમ ઇમ્પ્લિમેન્ટ કરવું આ વસ્તુને? સાચી વાત છે. આપણા સમાજમાં આ પ્રશ્ન બહુ મહત્વનો છે અને જિંદગી પછી એ ઉછેર જે રીતે થયો હોય અને એની અસર રહી જતી હોય છે. આ જરા પણ ઈચ્છનીય વસ્તુ નથી. સમહાવ આપણા ત્યાં આવું બધું છે. એટલે એક જમાનો એવો હતો કે બસ આ છોકરો છે એટલે એ મહત્વનો છે અને છોકરી તો પરાયું ધન છે, તો જતી જ રહેવાની છે, એટલે કોને મહત્વ આપવું એમાંથી શરૂ થયું હશે. પણ આ બધી જે ન ગમતી વસ્તુ આપણા સમાજમાં છે એ દૂર થવી તો જોઈએ જ. કોણ દૂર કરી શકે? હવે જે થઈ ગયું એ થઈ ગયું. હવે જે નવી જનરેશન છે એની પાસેથી જ અપેક્ષા છે. એ લોકો આમાંથી પસાર થયા અને એ બંને સમજે, છોકરો અને છોકરી બંને આ વસ્તુ સમજે કે આ યોગ્ય નથી થયું. પેરેન્ટ્સ જે છે તે છે, એમને કે આપણે સુધારી ના શકીએ, એમની માન્યતાઓ, એમના અનુભવો કે એમનું જે પણ હોય એને આપણે બદલી ના શકીએ, પણ બાળકો પાસેથી અપેક્ષા છે. જો એ લોકો આ વસ્તુને દોષરૂપ ગણશે કે આવું ન થવું જોઈએ, તો હવે જ્યારે પેરેન્ટ્સ બનશે તો એમાં જે ઉછેર હશે એમાં સમદ્રષ્ટિ હશે. પણ હવે તો કદાચ એવી તક પણ ક્યાં મળવાની છે. હવે તો સિંગલ ચાઇલ્ડ વાળા થઈ ગયા બધા, એટલે જ કદાચ આમાંથી આવું હશે સિંગલ ચાઇલ્ડ, કે ભાઈ સરખામણી પણ નહીં ને એક જ સરખો બધો પ્રેમ મળે, આવું હશે. એટલે હવે વાત તો સાચી છે, પણ દીકરી જે છે અત્યારે એને કદાચ આવું અંદરથી સાલતું હોય કે મારા ઉછેરમાં હું આનો ભોગ બની, તો આ બધી વસ્તુ જાણીને પોતે એમાંથી બહાર નીકળી શકે કે ભાઈ એમનું અજ્ઞાન છે હતું, હવે એમાં આપણે પરિવર્તન ના લાવી શકીએ, પણ મારી અંદર ઉછેર ભલે ખોટી રીતે થયો હોય, પણ પરમાત્માની શક્તિઓ, ભગવાને તો કઈ ભેદ નથી રાખ્યો. અહીંથી શરૂઆત કરી શકીએ. એટલે એ સત્ય જે મારી અંદર ભગવાને આપેલું જ છે, એ શક્તિઓ, એનો વિકાસ તો હું કરી શકું. એટલે હું બીજાને પ્રેમ આપી શકું, સુખ આપી શકું, મારો આદર, મારું સન્માન કરી શકું. એ એમની ભૂલ છે, ના કંઈક કારણો છે, એને કારણે મારે કે કોઈનો તિરસ્કાર નથી કરવાનો, એ હતું. પણ હવે ના થાય. એટલે જ્યારે છોકરી માતા બને તો એ ન કરે, છોકરો પિતા બને તો એ સાવધાની રાખે, એ આ રીતે ધ્યાન રાખીને ઉછેર કરે. ઓકે મેમ. યસ મેમ. સરસ્વતીજી, હજી એક ક્વેશ્ચન હતો, એક લાસ્ટ ક્વેશ્ચન છે તમારા માટે. જરૂર જરૂર. કે મેમ, સ્વામીજી, અત્યારે આપણે હમણાં 2 દિવસ પહેલા આપણે જોયું કે હિમા દાસ ડીએસપી ઓફિસર બની ગયા છે, બરાબર છે. ઈ બી એક લેડી છે, બરાબર. હવે જ્યારે બી એમ કહેવામાં આવે છે કે છોકરો હોય ને તો એ ઘરનો વંશ હોય છે, મતલબ એ ઘરને આગળ ચલાવીએ છે કે બહુ બધું કમાણી શકે છે, પણ જ્યારે છોકરીનો વારો આવે છે ને ત્યારે એ લોકો બધા શાંતિથી બેસી જાય છે, મતલબ એને આગળ કોઈ વધવા નથી દેતું. અગર એ છોકરી બહુ મહેનત કરીને વધતી હોય છે ને તો બી એને આગળ ચાન્સ નથી મળતો કે આ વસ્તુ છોકરીઓ કરી શકે એમ. અને એના સપના બી બહુ મોટા હોય કે નહીં, હવે મારે આ વસ્તુ પર જવું છે, મારે આ વસ્તુ કરવી છે, પણ એનો જે સપોર્ટ જે હોય છે ને એ નથી મળતું મેમ. સાચી વાત છે. બહેનો માટે બહુ અઘરું કામ છે. પણ તોય આનંદની વાત એ છે કે એ જે 50 વર્ષ પહેલા જે સ્થિતિ હતી અને અત્યારની જે સ્થિતિ છે એમાં ઘણો બધો ફેર છે. ઘણી બધી બહેનો ઘણા બધા ક્ષેત્રમાં ખૂબ આગળ વધી ગઈ છે, એનું ગૌરવ આપણે લઈ શકીએ એટલી સુંદર રીતે. એટલે એ નેવીમાં હોય કે પછી આ આપણો એરફોર્સમાં હોય, ત્યાં સુધી એટલે લગભગ બધા ક્ષેત્રો ભરાઈ ગયા છે જ્યાં બહેનો આગળ વધી છે. એ ખૂબ સારી વાત છે. એટલે હવે એ દ્રષ્ટિમાં પરિવર્તન તો આવી જ રહ્યું છે, પહેલા જેવું નથી.
અને આવશે ધીરે ધીરે જેમ જેમ નવું શિક્ષણ અને નવી પેઢી બહાર આવશે તેમ તેમ બધાને સમાન તક મળશે અને છેવટે તો આ વસ્તુ જશે જ કારણ કે જોઈ શકશે અને આવકાર્ય છે કે બધી બહેનો આ પ્રકારે પોતાના મનપસંદ ક્ષેત્રમાં અ, ઈચ્છાપૂર્વક આગળ વધે અને ઘણી સિદ્ધિ હાંસલ કરે કરી શકે. હવે છોકરીઓ માટે સમાજમાંથી સપોર્ટ ના મળે બધે એવું નથી છતાંય ઘણા બધા હજી એનો ભોગ બને છે વાત સાચી છે પણ જો એ આ પોતાની શક્તિથી પોતે સભાન થશે અને આગળ કામ કરશે તો જરૂર એ બેન આગળ વધવાની જ છે. એટલે પોતાની શક્તિનો ઉપયોગ એને વધારે કરવાનો છે બીજા ઉપર આધાર રાખ્યા વગર તે પોતાની રીતે આગળ વધે અને ઈશ્વરની સહાય હંમેશા હોય જ છે. સમષ્ટિ ઈશ્વર એટલે સમષ્ટિ તમે જેટલા સ્પષ્ટ છો એટલું તમને વધારે અંદરથી સપોર્ટ મળશે. તમારું બળ આત્મબળ કે નાનું સૂનું બળ નથી એટલે પછી બીજાના બળની બહુ અપેક્ષા નથી રહેતી. તમારું બળ અને ઈશ્વર ની શક્તિ તમારો વિશ્વાસ તમારી સમજ તમારું જ્ઞાન તમારો સ્વીકાર એટલે સમાજ સ્વીકાર કરે તો જ હું સફળ છું એ માન્યતા બદલવી પડશે. હું મારો સ્વીકાર કરું અને સિદ્ધિ હાંસલ કરું એ મહત્વનું છે. Isn't it? બરાબર યસ છે. બરાબર છે, સાચી વાત છે. થેન્ક યુ સો મચ સ્વામિનારાયણ. એટલે આપણે જ્યાં પરિવર્તન કરી શકીએ એમ નથી એ આપણે જાણવું જોઈએ તો પછી હું ક્યાં પરિવર્તન કરી શકું એ જાણવાની આપણી જવાબદારી છે અને જ્યાં પરિવર્તન લાવી શકું ત્યાં મારી બધી શક્તિ વાપરો અને એનો આનંદ છે એ જ મોટો સ્વીકાર છે મોટી સિદ્ધિ છે આ. થેન્ક યુ સ્વામીજી. સુનિતા મેમ હજી એક સેજલ હવેલીવાલા મેમનો સવાલ છે. હા મને કોઈ જ વાંધો નથી આરામથી તમે લોકો પૂછી શકો. સેજલ મેમ. હા મેડમ એકચ્યુઅલી આઈ એમ હેવિંગ ટુ બોયઝ કિડ્સ લાઈક તો એમાં હવે આપણે ગર્લ્સ રિલેટેડ કોઈ કલ્ટિવેશન કરવું હોય એકચ્યુઅલી સિસ્ટર્સ તો આવે અને જાય નણંદના છોકરીઓ હોય ને એવું પણ આપણે લાઈક બેઝિકલી કઈ કઈ એવી બાબતોનું ખાસ ધ્યાન હવે મારો મોટો સન છે ટીનેજ છે તો લાઈક કઈ મારે એને એવી રીતે કલ્ટિવેટ કરવું છે કે લાઈક ગર્લ્સ આર ઇમ્પોર્ટન્ટ એ સમજે જ છે નો ડાઉટ બટ એવું કયું કેવું પોઈન્ટ હોય કે મિસ આઉટ ના કરવો જોઈએ. ખાસ કરીને સદભાવ ગર્લ્સ માટે વિમેન માટે એક આદર ભાવ હોય બહુ જરૂરી છે. એટલે કોઈ રીતે એનો તિરસ્કાર ના થવો જોઈએ. એ પોતે આપણે પોતે પણ એને શીખવી શકીએ કે જો કેવી રીતે સમાજમાં આવી રીતે અનાદર થતો હોય છે એને ઉતારી પાડવામાં આવતી હોય છે તો એ બધી વસ્તુઓથી સભાન કે ભાઈ એને આપણે એટલું જ આદર આપીએ એનો સ્વીકાર કરતા શીખીએ અને આ ક્ષેત્રમાં જ અમારો અધિકાર છે બહેનોનો અધિકાર નથી અથવા તો બહેનોએ આ કામ જ કરવાનું છે અમારે નથી કરવાનું આ બધા ભેદભાવ ભૂસાઈ જવા કે ઘરમાં પણ ઘરકામમાં પણ એ પોતે કામ કરી શકે અને ઉપયોગી થઈ શકે. બહેનોની જ જવાબદારી જેવું જરૂરી નથી અને જયારે એને બહેન નથી ત્યારે તો એ સારી રીતે કરતો જ હશે ઘરમાં તમને એટલે પ્રેમથી મદદ કરતો હોય ઘરકામમાં એટલે સરસ એને શિક્ષણ મળે છે. મુખ્ય વસ્તુ છે આદર સન્માન એટલે બહેનો માટે એક ભાવ આ પ્રકારનો એ કોઈ પણ ફોર્મમાં કેમ ના હોય કોઈ નોકરાણી પણ કેમ ના હોય કે પડોશમાં હોય કે ક્યાંય પણ હોય એના જેના પણ કોન્ટેક્ટમાં આવે જ્યારે ત્યારે એક આ પ્રકારના વ્યક્તિત્વ માટે સ્ત્રી માટે એક આદર હોય બસ એ સૌથી મહત્વની વસ્તુ છે સદભાવ અને આદર એ જ મોટા મોટો ગુણ છે આપણી સંસ્કૃતિમાં એ જ છે એનું જ મહત્વ છે. Okay, thank you. સુનિતા મેમ બધા સવાલો આઈ થિંક થઈ ગયા છે. હજુ કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. હા આપણી પાસે ઘણો બધો સમય છે મારી દ્રષ્ટિએ. શિવાનબેન કદાચ હવે પ્રશ્ન નથી લાગતા. હા હા એ હેલો હાજી
Yeah. Good हाँ afternoon, Swami ji. Yeah, नमस्ते। स्वामी जी, लाइफ में आपको ऐसी कौन सी एक्सपीरियंस है जिसने आपको मोटिवेट किया हो? कोई ऐसा पर्टिकुलर एक्सपीरियंस, ऐसी कोई घटना इसके लिए जवाबदार नहीं है। मुझे ऐसा लगता है कि मैं पहले से ही ऐसी हूँ। मतलब पहले से ही मैंने देखा है मेरे व्यक्तित्व में कि बस नेचर के प्रति इतना प्रेम और भगवान के लिए प्रेम, साधु संतों के लिए प्रेम और एक वैराग्य अंदर से कि सामान्य जीवन नहीं जीना है मुझे, और ऐसी कोई इच्छा भी नहीं। बस यही मेरा जीवन है कि स्वतंत्रता, वो मुझे सबसे ज्यादा पसंद है। स्वतंत्र, मेरी यही इच्छा थी कि मुझे स्वतंत्र बनना है और जो सामान्य व्यक्ति जो जीवन जीता है ऐसा जीवन नहीं जीना है। और प्रेम क्या चीज है, शांति क्या चीज है, मुक्ति क्या चीज है, व्हाट इज भगवत तत्व, व्हाट इज द रियलिटी, ये जगत क्या है, ऐसे मुझे बहुत विचार आया करते थे। ये जगत, ये इतने सारे लोग है, कहाँ से आते हैं, ये क्या हो रहा है। सब जन्म जन्म होता है सबका, लेकिन बाद में सब मृत्यु मृत्यु भी आती है। तो ये क्या है, क्या हो रहा है जीवन में, ये सब क्या है। बस मुझे एक ही प्रश्न था। तो भगवान ने धीरे धीरे ऐसी व्यवस्था कर दी कि मुझे ये सब जवाब मिलते गए। स्वतंत्रता के लिए प्रेम, प्रेम के लिए भी प्रेम, अपने लिए भी प्रेम, बस यही एक निमित्त है, कारण है। थैंक्स स्वामी जी। नमस्ते। Yeah, સુનિતા મેમ. हाँ विनोद। હા, બધાને હવે કઈ આમાંથી કાર્ડ એવું મેમ લાગ્યું આપણે આ બધું આ પ્રશ્નોત્તરી કે પછી આ પ્રકારનું સેશન આપણે ગોઠવ્યું તેમાંથી બધાને કઈ ઉપયોગી વસ્તુ મળી છે? Yes, yes. ગમ્યું બધાને? Yes, ગમ્યું ma'am. છે? Yes, ma'am. બહુ જ સરસ હતું, બહુ જ કિંમતી વર્ડ્સ હતા તમારા સ્વામી. પરા વિદ્યા. વિદ્યા, હા, થોડું થોડું અંદર ઉતરી જાય તો બહુ સારું. બરા વિદ્યા, આત્માને જાણવાની વિદ્યા, સત્યને જાણવાની વિદ્યા. સ્વામીની હાજી. એક ક્વેશ્ચન છે કે આપણે જાણીએ પછી આપણને ખબર પડે કે આપણામાં આટલા વિકારો છે, એ દૂર કરવાનો આપણે ટ્રાય બી કરતા હોય, પણ એવો સિક્વન્સ જળવાઈ ના રહે કે રોજ એવું શું કરવું જોઈએ કે એ સિક્વન્સ કે આ આપણે હવે દૂર કરવાના છે. આટલા ઘણા વિકારો હોય આપણા, કે ઈર્ષા હોય, કે ઈર્ષા તો નહીં પણ અલગ અલગ ભય હોય, ક્રોધ હોય કે કઈ બી એમ, તો એ આપણે ટ્રાય કરતા હોય, પણ રોજ એવું તો શું હોય કે આપણામાં એ ઇમ્પ્રુવમેન્ટ થતું રહે, એવું શું કરવાથી આપણે જ્યાં સુધી ધારો કે કંઈ પણ સ્પિરિચ્યુઅલ વાંચીએ ત્યાં સુધી અસર રહે, પણ પછી એ રોજ ના રહે, એમ બરાબર છે, થોડું ઓછું થઈ જાય એમ. સાચી વાત છે. એટલે જ કહું ને કે આપણા જીવનનું જે ખરું ધ્યેય છે આ જ છે, કે આ વિકારોને દૂર કરવા. એ એક જ ધ્યેય છે ખરેખર. પણ આપણે હજી તૈયાર ના હોઈએ. આપણને એમ લાગે કે બીજા નાના મોટા અનેક ધ્યેય છે, એ પૂરા થાય તો જ આના માટે આપણને સમય મળે અને આપણે કંઈક કરી શકીએ. પણ પહેલી જીવનમાં એક આ ક્લેરિટી હોય કે આ જ કામ કરવાનું છે આપણે, અને એનું માર્ગદર્શન છે આપણે ત્યાં. એટલે બહુ દુઃખની વાત છે કે આપણા આ એજ્યુકેશન ફિલ્ડમાં કેમ આ બધી વસ્તુઓને મહત્વ નથી. કારણ કે તમારી એકની જ આ જરૂરિયાત છે એવું નહીં. દરેક વ્યક્તિ આવું ઈચ્છે છે, જે ગંભીર છે, સિન્સિયર છે, પ્રામાણિક છે, એ બધા ઈચ્છે છે કે મારી અંદરથી આ વસ્તુ દૂર થાય તો મને આનંદ આવે. એટલે આનું માર્ગદર્શન ભરપૂર છે આપણે ત્યાં, કોઈ ખોટ નથી. એટલે આ તો શિક્ષણની અંદર વણાઈ લેવું જોઈએ, વણાઈ જવું જોઈએ ખરેખર તો આ. અને એક સમય હતો કે આ બધી વસ્તુઓનું માર્ગદર્શન અપાતું હતું અને લોકો એ માર્ગે જીવન જીવતા હતા, અને ધીરે ધીરે એને સમજાતું હતું કે હા, આ વિકારો દૂર કરવા એ જ એક આપણું મહત્વનું કર્તવ્ય છે. બાકી બધું એને સપોર્ટ સિસ્ટમ જેવું છે, એને ઉપયોગી થાય. એટલે લગ્ન જીવન કહો કે પછી આ પ્રકારની કારકિર્દી માટેનું વ્યવહાર કહો
શૈક્ષણિક પ્રવૃત્તિ કહો, આ બધાનો ઉપયોગ આપણે આ અંદરના વિકારોને એ કઈ રીતે દૂર થાય એને ધ્યાનમાં રાખીને જ આપણે કરીએ તો એક દિવસ આપણને સફળતા મળે. એટલે બધાની અંદર બધું હોય જ છે ઓછી વત્તી માત્રામાં, અને એના કારણે જ દુઃખ છે જીવનમાં, અશાંતિ છે, એ આપણે જાણતા નથી. એટલે રિયલ પ્રોબ્લેમ, જે ખરેખરી સમસ્યા છે આ જ છે મનુષ્યની, એને કારણે જ એટલે મનુષ્ય દુઃખી જ છે. હવે એ તો અમે જ્યારે આ ગીતા ઉપનિષદ સમજાવતા હોઈએ તો એ આખું ડિફરન્ટ ક્રાઉડ હોય એટલે અમે એને એ કહી શકીએ. પણ હજી આ પ્રકારનું જે આ જીવનમાં ઘણી બધી પ્રવૃત્તિ હોય અને એ લોકો પોતાની શક્તિનો ઉપયોગ એ દિશામાં કરવા માંગતા હોય એટલે આ બધું સમજાવી ના શકાય અત્યારે આટલા ઓછા સમયમાં. પણ આપણું આ મૂળ પ્રોબ્લેમ જે છે એ આ જ છે, અને એનું કારણ છે ઇગ્નોરન્સ, પોતાના સ્વરૂપને ન જાણવું, આત્માને ન જાણવું. અને આજનું નથી, આ અનાદિકાળથી છે. એટલે બધા સંસ્કારો આપણી અંદર છે અને એ પેઇન છે ખરેખર, એ પોતાને ન જાણવાથી જ આ બધું સમસ્યા ઊભી થઈ છે. એ આપણે સામાન્ય વ્યક્તિ જાણતી નથી. એટલે બધા દુઃખી જ છે એમ કહે તો ચાલે, બધા જ દુઃખી છે. અને સમાજમાં જે કંઈ એવો વ્યવહાર થાય છે કે જેનાથી બીજા દુઃખ જન્મે છે એનું કારણ આ અંદરનું દુઃખ જ છે, આત્માનો અસ્વીકાર, આત્માનો અસંતોષ, અને પોતે માણસ સમજી નથી શકતો કે પોતાની અંદર કેટલી માત્રામાં દુઃખ ભરેલું છે. અને દુઃખી માણસ પછી જે પણ કરે ભલે ઉપર પરથી એને ખબર નથી, એને એમ લાગે કે હું સુખી છું અને મારી પાસે આ છે તે છે, પણ નાની નાની વાતમાં જે ઉશ્કેરાઈ જતો હોય, બધા વ્યવહારમાં પણ એનું આ પ્રકારને એ લાગણીઓ પ્રગટ થતી હોય, તો ખરેખર એ બધું ઇન્ડિકેશન છે. એ ધ્યાન દોરે છે કે અંદર એક એવું પેઇન છે કે જેને આપણે ક્યારેય એડ્રેસ નથી કરતા, અને વી શુડ વર્ક ફોર ધેટ. એના માટે જ આપણું જીવન છે. એ કામ નથી કરતા, બીજા બધા કામ થાય છે. એટલે ભગવદ્ ગીતામાં એક સરસ શરૂઆતમાં ભગવાન ઉપદેશ આપતા પહેલા કેમ ઉપદેશ આપવો પડે અર્જુનને, તો અર્જુનની પણ આ જ સમસ્યા હતી. એટલે અર્જુન એટલો દુઃખી થઈ ગયો અને ભગવાનને કહે છે કે ભગવાન મેં ઘણી બધી સફળતા પ્રાપ્ત કરી, બહુ બધું કામ કર્યું, પણ મને કેમ ના સમજાયું કે મારી અંદર આટલું પેઇન છે, વિષાદ છે. એટલે હવે જિંદગી આખી મેં બીજા બધા માટે કામ કર્યું પણ અંદરના વિષાદને ઓળખી કેમ ના શકું. અને ભગવાન હવે મને એ દુઃખ દૂર કરવામાં જ રસ છે. પછી અર્જુન રસ પડે ઉપદેશમાં. એટલે વ્યક્તિ દુઃખી તો છે જ, અને બધા જ દુઃખી છે. અને બધી સમસ્યા, સંઘર્ષ કે જે ન ગમે એવો વ્યવહાર થાય છે સંસારમાં, જગતમાં, જેમાં મારવાનું ને હિંસા ને જે કઈ બધી એવી અનિચ્છનીય ઘટનાઓ બને છે, એ બધાની પાછળ આ એક જ કારણ છે કે વ્યક્તિ પોતે દુઃખી છે. કોઈ દિવસ સુખી મનુષ્ય બીજાને દુઃખ ન આપી શકે, આ જ નિયમ છે. એટલે જે દુઃખી છે એનો જ વ્યવહાર આવો હોય. એટલે આપણને નથી ગમતું કે ભાઈ આપણે કેમ ગુસ્સે થઈ જઈએ છીએ, આપણને નથી ગમતું કારણ કે આપણા ક્રોધનો ભોગ બીજા પણ બનતા હોય ને આપણે પણ એનો ભોગ બનીએ છીએ. We can't tolerate all this. એટલે જે ગંભીર છે એને આ બધું નડે છે કે મારી અંદર ઈર્ષા કેમ જન્મી, મારી અંદર આ બધું કેમ. એટલે આપણને ખબર પડે કે આ બધી વસ્તુઓ છે તો પછી ધીરે ધીરે આપણે દિશામાં કામ કરી શકીએ. અને એ ધીરજનું કામ છે, એના માટે જીવન જીવવાનું છે, અને એનું માર્ગદર્શન ભરપૂર છે આપણે ત્યાં. એટલે આ મૂલ્યોને આધારે જીવન જીવીએ તો ધીરે ધીરે આ વિકારો પણ જશે, કારણ કે આપણી અંદર સહન શક્તિ વધે. અને આપણે સાવધાનીપૂર્વક વ્યવહાર કરીએ કે ભાઈ ના, એક વાર મારાથી આ થયું પણ બીજી વાર હું ધ્યાન રાખીશ, ત્રીજી વાર ધ્યાન રાખીશ, પછી આપણે એના વોટ ઇઝ ધ કોઝ ફોર ધેટ એને શોધી કાઢીશું. એટલે આ રિયલ કોઝ ઇઝ અવર પેઇન. તે પેઇન શેમાંથી જન્મ્યું તો કે આત્મ તિરસ્કારમાંથી. એટલે હું આત્માને મહત્વ આપું, આત્માને સમજું, મારો આદર કરું, હું બીજા પાસેથી શું કામ એટલી બધી પ્રેમની અપેક્ષા રાખું છું, કારણ કે મને પ્રેમની જરૂર છે, હું દુઃખી છું એટલા માટે. તો એનો ઉપાય શું? તો કે બીજાને પ્રેમ કરવો. પ્રેમ કરવો એટલે મદદ કરવી, હા, બીજાને સુખ આપવું, બીજાના દુઃખમાં રસ લેવો. એમ કરતા કરતા વિકારો જાય અને આપણો વિકાસ થાય. એટલે આખી દ્રષ્ટિ બદલાઈ જાય. જે લેવા વાળા છીએ એમાંથી આપવા વાળા બની જઈએ. પછી કોઈ શરત ના રહે કે હું આને જ મદદ કરીશ એવું નહીં. કોઈ પણ મારી આસપાસ જે પણ મારી સંપર્કમાં આવે એને મદદની જરૂર હોય તો હું આપું. આ જ એક રસ્તો છે. અને પછી સહન શક્તિ કેળવવી, તિતિક્ષા, એટલે ક્રોધ માટે પણ પોતાનો સ્વીકાર, પોતાના માટે માન,
પોતાની રક્ષા, આ બધું શીખવાની બહુ જરૂર છે. બહેનોએ તો ખાસ શીખવાની જરૂર છે, કારણ કે એટલું બધું ભગવાન એની અંદર એવી સરસ બધી વસ્તુઓ મૂકી છે. સ્નેહ કરવો, બીજાનું ધ્યાન રાખવું, બીજાને પોષણ કરવું, આ બધી એની શક્તિઓ છે. બહેનોને એની ખબર નથી કે કેટલી બધી શક્તિ છે. આ બધું અદ્ભુત વસ્તુ છે, અને આપણે જ આપણો સ્વીકાર ના કરીએ અને બીજા મારી કદર કરે એવી અપેક્ષા રાખીએ તો પછી દુઃખ જ છે. એટલે હું મર્યાદા નક્કી કરું, બાઉન્ડ્રી, કે ભાઈ આટલું હું કરી શકું છું, એનાથી વધારે મારે કરવાની જરૂર નથી. એમ કરતા કરતા ધીરે ધીરે, બહુ અપેક્ષાઓ નહીં રાખવાની, પણ થોડી થોડી મદદ કરતા કરતા, પોતાનું રક્ષણ કરતા કરતા, સાવધાની સાથે આપણી પણ કદર થવી જોઈએ. એવું નહીં કે અમારે બસ સહન જ કરવાનું છે, આટલું સહન કરીશ, એનાથી વધારે નહીં. એમ કરતા કરતા હું મારી શક્તિઓને વધારું, પણ આપવું કન્ટ્રીબ્યુટર, કન્ઝ્યુમર માંથી કોન્ટ્રીબ્યુટર એ હશે તો પછી આ વિકારો પણ જશે. ચોક્કસ. ખૂબ જ સરસ, થેન્ક યુ. સુનિતા મેમ, આપ વોટ ઓફ પ્રપોઝ થેન્ક કરો છો, વોટ ઓફ થેન્ક્સ. સ્વામીજી, આઈ એમ વેરી છેલ્લો હેપી that I got this opportunity. બહુ જ આનંદ થયો. 1.5 કલાકથી આપણે સાથે છીએ, પણ જે ખરેખર જે આત્મકી ખોજ છે એ તરફ શરૂઆત થઈ છે એવું ફીલ થવા લાગ્યું છે. Very nice. શરૂઆતમાં તમે કહ્યું કે સાચી સફળતા એ છે કે જીવનમાં કોઈ ફરિયાદ ના હોય. આ જ વાક્ય એટલું બધું કહી જાય છે, અને સાથે સાથે તમે એ પણ કહ્યું કે જડ અને ચેતન બંને સુંદર છે. હવે જ્યારે આપણે આ સ્વીકારીશું કે જડ અને ચેતન બંને સુંદર છે, એટલે પછી જીવનમાં કોઈ ફરિયાદ નહીં રહે. ખરેખર ખૂબ આનંદ થયો. શિવાની મેડમે ખાસ કર્યું કે ખૂબ સરસ વિષય છે, અને સ્વામીજી દ્વારા આપણને ખૂબ સારું માર્ગદર્શન મળશે. 100% સંતોષ છે, અને હવે આ તરફ અમે આગળ વધીએ એવા આપ અમે આશીર્વાદ આપો. આપના ખૂબ ખૂબ આભાર. સાથે સાથે વુમન્સ ડેવલપમેન્ટ સેલના અમારા ચેરપર્સન વીણા મેડમ, કે જેમણે આપણને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, એમનો પણ હું ખૂબ આભાર માનું છું. સંસ્થા તો આપણી સાથે છે જ, આપણા ચેરમેન સર તો છે જ. અહીંયા મારી સાથે આજે ઘણા બધા WC કોર્ડિનેટર જોડાયા છે, કે જેના થકી ઘણા બધા વિદ્યાર્થીઓને આજે આ લાભ મળ્યો છે, એનો પણ હું ખૂબ આભાર માનું છું. શિવાની મેડમ તો મારી સાથે હંમેશા હોય છે, તેમનો હું આભાર કઈ રીતે ભૂલી અરે શકું. ના ના, નોટ રિક્વાયર્ડ. બધા જ વિદ્યાર્થીઓ, ખૂબ ખૂબ આભાર કે આપણે જ્યારે આ પ્રકારના વિષય સાથે આપણે જોડાઈશું, તો આમાં કેટલાક પ્રશ્નો આવ્યા છે સમાજના, તો જ્યારે આપણે પહેલા સ્વથી શરૂઆત કરીશું તો આ ઘણા બધા પ્રશ્નો આપણે હલ કરી શકીશું. અને જેની પ્રેરણા આજે મળી છે આપણને, તો આપ સૌ જોડાયા અને આપણે આગળ થકી કંઈક સારું કાર્ય કરીશું, એ બદલ પણ આપ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીને સ્વામીજી આપનો દિલપૂર્વક આભાર માનતા ગૌરવ અનુભવું છું. અને બધા વિદ્યાર્થીઓ વતી જો હું કહું, વિદ્યાર્થીઓને ટેક હોમ, જેને કહીએ ને કે સેશન એન્ડ થાય તો સમરાઈઝ કરીએ સેશનને, કે છેલ્લે હિમાની પરમારનો સવાલ હતો, તો એવું કહીશ કે સેલ્ફ રી એન્જિનિયરિંગ કરવું સવારે ઉઠીને અને રાત્રે સૂતા વખતે, એન્ડ ધેન યુ કેન ઇમ્પ્રુવ. અને કમ્પ્યુટર્સના છોકરાઓ છે, હું ઓળખું છું, એટલા માટે કે ભાઈ પ્રોગ્રામમાં સેટ કરી દેવાનું ઓટો સિસ્ટમમાં, એટલે ઓટોમેટિકલી એ એક્ઝિક્યુટ થાય અને આપણી પોતાની શક્તિને એન્હાન્સ કર્યા કરે. નથી જોઈતી એ વસ્તુ બહાર કાઢે અને જોઈએ છે એને અંદર નાખે. થેન્ક યુ. અસ્તુ. ખૂબ ખૂબ આભાર. ચલો, નમસ્તે બધાને, ઓલ ધ થેન્ક યુ. બેસ્ટ. Thank you. God bless you. Thank you. ઓમ ઓમ સ્વામી. મીટિંગને એન્ડ કરું છું મેડમ. હાજી, નમસ્તે. Thank you, ma'am. નમસ્તે. Thank you, ma'am. નમસ્તે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ તત્સત.